કેમ છો? મારું નામ છે કુમાર. હું આ પેલો કિશોર ખરો ને એનો ભાઈ. ઓયોમાં પછી રાત્રે અવાજ આવે ને એવું બધું ના મજા આવે. એમને બી મજા તો કરવી જોઈએ ને. તો 400 રૂપિયા મારા, 400 રૂપિયા આના. બે નોટ ધ ટાઈમ ટુ જોક. આના કેસમાં ખબર ના પડે યાર, અમુક પર છે ને આવી મસ્તી બી કરતો હોય. પેલો તો 4.5 મિનિટ આપી હતી મને, 1.5 મિનિટમાં ઉતરી ગયેલો. અચ્છા, હમણાં વાળું આવી રહ્યું લાલો. હા, સરસ. મારા પાત્રને જે તમે આમ કરીને સમજાયું છે. વીસીના મહારાજનું શું લાગે છે, સારો હતો ભણવામાં? મેં એને ના પાડી હતી કે આ કોમેડી ફેક્ટરી ને બધું જોઈન નહીં કરવાનું. તું મારું મગજ લે ને પછી એની શોધે, એવું નથી. સંડાસની વાતો જોક્સમાં ક્યાંથી આવે છે? સંડાસથી. કોમેડી ફેક્ટરીની ચેનલ ઉપર મારા બી સ્ટેન્ડઅપ ના વિડીયો છે, આના બી છે. મારું નથી ગમતું, આનું જુઓ. આનું નથી ગમતું, મારું જુઓ. અમારા બંનેનું નથી ગમતું તો અનસબસ્ક્રાઇબ કરો, કારણ કે મનન ચિરાગમાં ના મજા આવે યાર. રાતમાં પેલું ડાયરાની આદત મારા હિસાબથી પેલું દીપભાઈ આયા આ તો ઘરના જ છે ને હા, મોજ. હા, ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ જે ગુજરાતી છે, પ્રોપર ગુજરાતી છે અને હિન્દી તરફ જાય છે. તમે કોઈ દિવસ વિચાર્યું કે હિન્દી તરફ જઈએ? ગમી ગયો શિવમ. Radhe event presents Radhe Ras, best Navratri of Ahmedabad at Krishna Farm. For more details, check description. અરે એક દિવસ છે ને બહુ બોર થતો હતો તો મને થયું લાઈને સિટીમાં કોઈ સારા કોમેડી શો હોય તો જોઉં. તો એક મિનિટ, મમ્મીનો ફોન આવ્યો છે. હલો, અરે મમ્મી તને પછી ફોન કરું થોડીક વારમાં. અરે મમ્મી, ઇન્ટરવ્યુ ચાલે છે, પેલા સિંગચણા વાળા ભાઈઓ છે ને એમની જોડે ઇન્ટરવ્યુ ચાલે છે. અરે ભરૂચ નથી મમ્મી, અમદાવાદમાં 2 માણસો છે એમની જોડે ઇન્ટરવ્યુ ચાલે છે. હું કહું એમને પૂછીને શું આવા નામ શું કામ રાખ્યા છો? કહું હા. તો હવે હા, તો એ 2 સિંગચણા વાળા ભાઈ છે ને ભાઈ, એમણે ખાલી ગુજરાતની નહીં વિશ્વમાં જેટલા પણ ગુજરાતીઓ છે ને બધાને હસાયા છે. તો એવા 2 વ્યક્તિ એટલે દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ. તમે આ જે સિંગચણા 2 નામ રાખ્યું છે એ કેવી રીતે વિચાર્યું ને આવું નામ મતલબ કોણ રાખે યાર? સિંગ ને ચણા જો કે છે તમારી માટે અહીંયા, ખાતા કહો તોય વાંધો નહીં. અમે લોકો પહેલા નામ બીજું રાખવાના હતા. અમારે બંને યુટ્યુબ ચેનલ એક ચાલુ કરવી હતી, તો વી આર લુકિંગ ફોર સમ નેમ. તો આનું ઇન્સ્ટાગ્રામ પર નામ છે ફની ગાય નેક્સ્ટ ડોર. મારું નામ છે નોટંકી દીપ. સો વી થોટ ઓફ અ નેમ ધ નોટંકી નેક્સ્ટ ડોર. પણ પછી મનનભાઈનું ઇનપુટ આવ્યું કે ઇટ્સ અ વેરી લોંગ નેમ, ઇટ્સ નોટ દેટ કેચી એન્ડ ઓલ. એટલે કે કંઈક એવું નામ રાખો કે જે ગુજરાતીઓને ગમી જાય, પસંદ પડી જાય ને રોજમર્રાની જિંદગીમાં કે એ લોકોના ઘરના બરણામાં તમને જોવા મળે છે. બરણામાં જોવા મળે. હા, એટલે ઘરમાં હોય જ એમ. એટલે બહુ બધા નામ વિચાર્યા હતા. લીંબુનું અથાણું, લીંબુ મરચું, એવું બધું બહુ નામ વિચાર્યા હતા. રવો, માન, એવું બધું. પછી રેવડી. તેમાં સિંગ ચણા એક ગમી ગયું અમને લોકોને નામ, તો પછી એ પડ્યું. અને પછી આખા ગુજરાતમાં બૂમ પડી ગઈ. હા, એટલે બૂમ તો એટલી અમે કઈ પાડવાની કોશિશ કરી નથી કે અમે બૂમ પડાઈએ, પણ યા નાઉ પીપલ કોલ અસ સિંગચણા સમટાઈમ્સ. એ અમને ગમે છે. પણ નામ બહુ સરસ છે. મને પહેલી વાર જાણ્યું, મેં કીધું આ નામ થોડુંક વિયર્ડ છે પણ મજા આવી. આવું કોઈક નામ કેચી લાગે થોડું. એટલે એની પાછળનો થોટ એવો હતો કે એ બેઉ અલગ વસ્તુ છે, સિંગ અને ચણા, બરાબર, પણ એ કાયમ જોડે જ ખાવામાં આવે છે અને બેઉનો ટેસ્ટ અલગ છે અને બંને જોડે રહે છે તો બેઉ ફ્લેવર અલગ. સો એ થોટ પર અમે લોકોએ સિંગ ચણા નામ પાડેલું કે એ એના જોક્સ લઈને આવે, હું મારા જોક્સ લઈને આવું. બંને પોતાનું કંઈક એડ ઓન યુનિક કરીને પછી નવું પ્રોડક્ટ કાઢો એમ. યસ. એવી રીતે આ ડીઓ બન્યો અમારો. સુપર ડીઓ, ગુજરાતીનો સુપર ડીઓ બન્યો. તો મતલબ આવો કોઈ ત્યાં થયા છે ઇન્સિડન્ટ જ્યારે આ તમે ચાલુ કરી ટૂર સિંગચણાની? તો એવો કોઈ થયા હશે વિચિત્ર ઇન્સિડન્ટ્સ જે તમને યાદ હોય, કયો કિસ્સો? મને એક કિસ્સો બહુ ખતરનાક યાદ છે. કયો વાળો છે? રાજકોટ વાળો. અરે ઓકે, તો હું હર્ષિલ વાળો કહું. પછી કહું પહેલા રાજકોટ વાળો. તો કઈ ગજબ જ હશે. હા, તો એમાં થયું હતું શું કે અમે જયારે પહેલો લેગ ચાલુ કરેલો ને લાઈવ શો નો, સિંગચણા શો લઈને નીકળેલા, ત્યારે એવું હતું કે અમે વરસાદની આગળ ચાલતા હતા. અમે એવી સિઝનમાં શો મૂકેલો કારણ કે અમને જોઈતું હતું કે એક્ઝામ પતી ગઈ હોય અને કારણ કે અમારો થોડું યુથફુલ વધારે છે, એટલે અમે ટાર્ગેટ એ કરતા હતા કે કોલેજના સ્ટુડન્ટ્સને બધાથી બી જોવાય, એટલે એવો સ્પેલ રાખેલો ને એમાં એવું હતું કે અમે જ્યાં શો કરીને નીકળીએ ને ત્યાં બીજા દિવસે વરસાદ પડી જ જાય એમ. તો એ વખતે અમે બેક ટુ બેક કરતા હતા ભાવનગર, રાજકોટ અને જામનગર. એટલે એ સાઈડ સૌરાષ્ટ્ર. અને એની આગળ આપણે મહેસાણા કરી લીધું. મહેસાણા કરીને ભાવનગર ડ્રાઈવ કરીને આવ્યા હતા, પછી રાજકોટ હતું ને પછી જામનગર. તો અમે ભાવનગર થી નીકળ્યા, એ દિવસે સાંજે શો હતો રાજકોટમાં.
અને રાજકોટમાં અમે જતા હતા રસ્તામાં, અને રસ્તામાં અમે વાત કરી કે ભાઈ ઓડિટોરિયમ વાળાને કહી દો કે રેડી કરી દેશ, અમે આવીને સીધા આપણે સેટઅપ કરીને શો ચાલુ કરીશું, કારણ કે કટ ટુ કટ ટાઈમે તો ઝાપટા બી પડતા હતા વરસાદ આમ તેમ હતો, એટલે એવું કે બધું સ્મૂથલી થઈ જાય. તો ત્યારે અમે ફોન કર્યો તો ત્યારે ઓડિટોરિયમ વાળા કહે છે કે સાહેબ અહીં તો પાણી પડે છે ઓડિટોરિયમની અંદર. હા. એટલે હવે અમે સ્વાભાવિક રીતે વિચાર્યું કે આ ભેજનું પાણી પડતું હશે યાર કશે એમ. એટલે અમે કીધું કઈ નહીં, ચાલ ને ત્યાં જઈને જોઈ લઈશું. પહેલા બધા લાઇટ વાળા સાઉન્ડ વાળાને તો બોલાવી રાખો કે રેડી કરી રાખે. ત્યાં જઈને અમે જોયું તો સ્ટેજની નીચેનો જે એરિયા હોય, જે પહેલી રો હોય, જે સૌથી મોંઘી હોય, એ લોકો આમ બેસે ને તો અહીં સુધી પાણી સ્ટેજ પર. એ લોકોએ પેલું મોટી મોટરથી પાણી ખેંચતા હતા ઓડિટોરિયમમાં, અને પહેલી જ સીટ પહેલી રોમાં આવું, અને પછી અમે સ્ટેજ પર જઈએ તો સ્ટેજ પર બી છબછબિયા થાય એટલું પાણી. અને પછી પેલા એ કીધું કે અમે સાઉન્ડ ચેક ને બધું કરતા હતા કે કરવું તો શો તો કરવો જ, ઓબ્વિયસ વસ્તુ છે. એટલે પછી અમે લોકોએ પહેલા તો એ ફિગર આઉટ કર્યું કે ભાઈ જે લોકો પાણીમાં ડૂબવાના છે, ડૂબવાના છે. એ લોકો એકચ્યુઅલી સૌથી વધારે ખર્ચો કર્યો છે, એ લોકોને પહેલા સેટ કરીએ, ઉપર નીચે સીટ ગોઠવીએ. તો એ વખતે આ ભાઈ ટિકિટિંગ પર હતા, કારણ કે એમને કહેવું તો પડે કે તમારી સીટ આવી પાણીમાં છે કે તમારે કરવું પડશે. એટલે આ બધાને બહાર કહેતો હતો કે સર આવું અમારો જ શો હતો. અને અમારો અમે બંને મેઇન એક્ટ છીએ, પ્રોડક્શન નો છોકરો છે જોડે જે ટિકિટિંગ ને બધું સાચવવાનો હતો. પણ હવે એ ત્યાં આગળ કહે ને તો લોકો કદાચ ગુસ્સે થઈ જાય કે વી ડોન્ટ કેર, અમે પૈસા ભર્યા છે ને તો રિફંડ કરો આમ તેમ. એટલે કેવું પડે કે જો મેઇન આર્ટિસ્ટ આવીને કહે તો એટલીસ્ટ લોકો એક્સેપ્ટ કરે, ક્યાં તો એડજસ્ટ કરવા તૈયાર હોય. તો હું ત્યાં જઈને કહું છું કે સર આવું થયું છે. હા, એટલે આ બધી બહાર મથામણ કરે. અંદર મથામણ એ હતી કે લાઇટો મૂકેલી, વાયરો, માઇક વાયર વાળું, અને સ્ટેજ પર પાણી. શોક લાગે ને તો પહેલી રો તો આખી જાય, સાથે અમર બે માંથી બી કોક જાય. અને જામનગર નો શો હતો, ઓડિયન્સ ભલે ચોંટી જતું, બીજો શો બી હતો. અને પછી અમે કીધું કે અને મોટર નો અવાજ કોન્સ્ટન્ટલી આયા કરે, પેલો મોટર, અને રૂમમાં જ મૂકેલી છે મોટર, રૂમમાં એ કન્ટિન્યુઅસ એક અવાજ છે ચાલુ શોમાં, અને એમાં પાછું શો કરવાનો તમારે કરવાનો. ને અમે એમને કીધું કે ભાઈ મોટર બંધ કરો, તો કે મોટર બંધ કરી દીધું તો પાણી ભરાશે. એટલે અમે એ શો આખો એવી રીતે કરેલો. પછી ભાઈ રાજકોટની ઓડિયન્સ બહુ જ ગજબ, બહુ ગજબ યાર, એટલા પ્રેમાળ લોકો. એમને કીધું કે ના અમે તમને આગળથી જોવા જઈએ તો અમે બેસીશું. અને એ લોકો એ જ સીટ પર બેઠા જે એમને લીધેલી પાણીવાળી. અને અમે એવું કરતા હતા કે પહેલા હું જતો હતો એ શોમાં, એવું હતું પહેલા હું જઉં, મારું સેટ કરું, પછી દીપ જાય. તો મારું જાય ત્યારે મોટર બંધ અડધામાં, એટલે પાણી મોટર ચાલુ હોય એટલે પાણી ખેંચાય, પછી મોટર બંધ થાય એન્ડ તરફ, એટલે પાણી પાછું ભરાતું જાય. પછી પાછું સેમ એવું થાય કે દીપ જાય તો એનામાં બી અડધામાં મોટર ચાલુ, મોટર બંધ, અને છેલ્લે તો બિચારા આમ બેઠેલા બધા. અને એક પેલો વ્હાઈટ સ્નીકર વાળો હતો, તેને તો જીન્સ બી બહુ ટાઈટ પહેરેલું, તો એ તો આમ હતો આખો શો આ રીતે જોયો છે. મેં કહું આ કયું જીમ કરી રહ્યો છે આ માણસ, કયું યોગા કર્યું છે કે એને આવી રીતે બેસતા ફાવે કેમનું આમ કરીને આમ જો આખું એ 1.5 કલાક એવી રીતે બેઠેલો. એ મને લાગે છે રાજકોટમાં પિચકારીઓ એટલી છે ને કે બધા પગ અધર રાખે. અરે એની દાદ દેવી પડે, રાજકોટમાં વ્હાઈટ સ્નીકર પહેરે. હા, વ્હાઈટ સ્નીકર રાજકોટમાં ભાઈ. અને એમાં એ હતું ને, હું તો આખું પેન્ટ આમ ફોલ્ડ કરીને સ્લીપર પહેરીને પરફોર્મ કરતો. અમે એકલોતો શો છે જેમાં અમારા બંનેના એક મેચિંગ લાલ કલરના શૂઝ છે જે અમે બંને પહેરીએ છીએ. એકલોતો શો છે જેમાં બંને ચપ્પલ પહેરીને સ્ટેજ ઉપર પરફોર્મ કરીએ છીએ, પેન્ટની મોડી વારીને ઉપર સુધી. તો એટલે એવું હતું. અને કટ પોઈન્ટ. એટલે તમે રાજકોટમાં મતલબ મજા આવી કે રાજકોટની ઓડિયન્સનો રિસ્પોન્સ ગમ્યો? એ ગમ્યો. અને શરૂઆત જ સિંગ ચણા ટોરનો પહેલો શો બોરીવલીમાં. આવી બહુ ક્રેઝી સ્ટોરી છે. અને અમારી ટીમનો એક છોકરો છે પ્રોડક્શનમાં, એનું નામ છે હર્ષ. કોમેડી ફેક્ટરીમાં જોડાયા ને એને 4 દિવસ થયા છે, અને આવીને પહેલો શો એઝ અ પ્રોડક્શન ગાય આખો સાચવવાનો અમારા બે જોડે. આ શો એને એટલા માટે આપેલો સાચવવા કારણ કે મેં ઓલરેડી પ્રોડક્શન ઘણું કર્યું છે, તો હું એને એ જ કહેવાનું હતું કે આ શોમાંથી તને હું બહુ જ બધું શીખવાડી દઈશ, પણ એ શીખીને ઇમ્પ્લિમેન્ટ નેક્સ્ટ શોઝમાં તારે કરતા રહેવાનું ધીરે ધીરે. ભૂલો થશે કોઈ વાંધો નહીં, વિલ ટેક કેર ઓફ ઇટ. અને અમારા બેનું બહુ એડજસ્ટેબલ છે, અમને બેને કશી રિક્વાયરમેન્ટ જ નહીં. બેક સ્ટેજ પૂછો તો કે 2 કટિંગ ચા, એટલે કઈ ટેન્ટ્રમ્સ જ નહીં આર્ટિસ્ટના. તો કે રહીશું ક્યાં? અમે એક શો કર્યો તો મુંબઈમાં સેકન્ડ લેગમાં, તો બજેટ બહુ ઓછું અમારા શોનું. ક્યારની વાત હશે આમ?
આ 2023 23 ઓલમોસ્ટ વર્ષ પહેલા જેવું. હા નહીં, પહેલો જે શો કર્યો તો 2022 માં હતો. પછી જે સેકન્ડ લેગ કર્યું જેની અત્યારે વચ્ચે એક નાનું ટુકડું પ્રેઝન્ટ કરું છું એ 2023 ની છે કે એ શો નું બજેટ બહુ જ ઓછું રાખેલું અમે લોકોએ, આમ તેમ બધું, તો ખર્ચો બચાવવાનો તો રહેવાનું ક્યાં. તો બોરીવલી સ્ટેશનની સામે એક લોજ જેવું હતું. તો એની અંદર કેવું હોય કે તમે આમ આટલો જ રૂમ હોય અને તેની અંદર બંક બેડ્સ લાગેલા હોય અને ત્યાં ટેક્સી ડ્રાઈવર ને આ ને તે ને 6 કલાક માટે ઊંઘે ને એવું. હવે અમને જગ્યા જોઈતી 6 કલાક માટે, તો 400 રૂપિયા મારા, 400 રૂપિયા આના, 800 રૂપિયામાં અમે હોટલ જેવું સ્ટે ત્યાં આગળ લઈ લીધું ને બંને જણાએ રેસ્ટ કરી લીધો. એટલે અમારા કઈ એવા ટેન્ટ્રમ્સ નથી કે અમને હોટલમાં એક ઇન્ડિવિજ્યુઅલ રૂમ મને મારો જોઈએ, કોમને જોઈએ ને એવું બધું કશું નહીં. એમ ખોટી પેલી બધી વાતો નહીં. એ બધી તે એટલા રૂપિયા ખિસ્સામાં એટલા આવે ને યાર. પૈસા હોય તો 2500 નો મારો રૂમ, 2500 નો 5000, 800 કાપો, બચ્યા કેટલા? 4200 અમારા બેના ભાગે વેચો તો 2100 રૂપિયા. એ મારું મોબાઈલ નું બિલ ને બધું વાઈફાઈ નું બિલ ભરવામાં કામ લાગે યાર પૈસા. તો હા, તો ફરી આપણે પહેલા શો પર આવીએ 2022 માં બોરીવલી નો શો. સિંગ ચણાનો બી પહેલો સિંગ ચણાનો પહેલો શો. તો અમે વહેલી સવારે વડોદરાથી નીકળ્યા, બોરીવલી પહોંચ્યા, એક એરબીએનબી માં ચેક ઇન કર્યું. સસ્તું હતું એરબીએનબી, એ બી કહી દો 1200 રૂપિયામાં એ રૂમ મળ્યો. તો અમે 3 જણા એક જ રૂમમાં. તો બીજું ઓપ્શન ના મળ્યું એરબીએનબી સિવાય? ઓયો કેવું? ના, ઓયોમાં પછી રાત્રે અવાજ આવે ને એવું બધું ના મજા આવે. તો અન્ડરસ્ટેન્ડ. હા, ઉંદર બહુ જ ત્યાં. તો ઉંદર એવા અવાજ કરે એ તને ના ખબર પડે. હા, અને આનો રહ્યો ને એટલે એમને બી મજા તો કરવી જોઈએ ને. તો અમે ત્યાં પહોંચ્યા એરબીએનબી પર અરાઉન્ડ 1 વાગે, 1:30-2 વાગે ચેક ઇન કરીને રેસ્ટ કર્યું. 4 વાગે નીકળી ગયા ઓડિટોરિયમ જવા, સેટઅપ કર્યું, બધું પેલા સમજાવ્યું, શીખવાડ્યું. પછી એને ટિકિટિંગ સાચવી ને બધું કરીને શો કર્યો, શો પ્રોડક્શન કર્યું, બધું પતાવીને રાત્રે રૂમ પર આવ્યા. હવે સવારે 5-5:30 ની ટ્રેન અમારી પાછી. 1 વાગ્યા બાજુ રૂમ પર આવ્યા. તો પહેલા તો થયું કે ઊંઘું જ નથી, વાતો કરતા કરતા રાત ખેંચી નાખે, ટ્રેનમાં ઊંઘી જઈશું એમ, નહીં તો સવારે ઉઠાય નહીં. હવે મને નાઇટ ડ્રાઇવિંગનો બી શોખ છે, એટલે મને તો રાત્રે ઊંઘ જો મારે ના લેવી હોય ને તો હું ના જ ઊંઘું એમ, એવું છે. તો હું ના ઊંઘ્યો. ઓમભાઈ વાત કરતા 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 2-2:30 વાગે ઊંઘી ગયા. બી 2 વાગે જવાબ આપી દીધો કે દીપભાઈ હું જરાક 2-3 કલાક ઊંઘી જાઉં. સારું, સુઈ જાય. હું તો આરામથી મોબાઈલમાં વેબ સિરીઝ ને એવું જોતો હતો. એટલામાં અલાર્મ વાગવાના ચાલુ થયા 4:30 વાગ્યાના બધાના મોબાઈલમાં વારા ફરતી. તો સૌથી પહેલો અને મને એમ કે દીપભાઈ મને 10-15 મિનિટ આપો, હું ફટાફટ બેકપેક કરી દઉં. મેં કહું કરી દે. તો બેકપેક કરતો તો એટલામાં એસી આવું ઠંડુ એકદમ. તો એકદમથી આમ કરીને ધ્રુજ્યો. એટલે મને એવું જ કે પેલી ઠંડીવાળી ધ્રુજાલી હશે એ હશે. પછી 2-3 વખત ધ્રુજ્યો અને મને જરાક થયું, મેં કહું આ શું થાય? તો ધીરેન મને કે દીપભાઈ મેં તમને કીધું નહીં પણ મને છે ને એપિલેપ્સી છે. મેં કહ્યું શું એલિપેપ્સી? શું? તો કે એપિલેપ્સી હોય. મેં કહું એમાં શું હોય? શું? તો કે એટલે મને ખેંચ ને એવું આવે પણ કશું ગભરા જેવું નથી. એટલે હું તો જો આમ ગૂગલ કરું કે ગૂગલમાં લખ્યું છે કે એપિલેપ્સી શું કરવાનું તમારે, એમ કોઈને થયું હા કે તમારે શું, એક તો મેં ટાઈપો એરર મારેલું છે, ગૂગલે કીધું ડુ યુ મીન એપિલેપ્સી. હા, તો હું તો હજુ સર્ચ કરું કે આમાં શું કરવાનું હોય, તો ગૂગલ કે કંઈ ના કરવાનું હોય. મેં કહું પણ અરે કંઈક તો કાળજી રાખવાની હોય ને. તો કે આજુબાજુનું બધી લોખંડની આઈટમ હોય તે દૂર કરી દેવાની અને જમીન પર સુડાઈને રેડી રાખવાનું, ગાદલા વાડલાની આજુબાજુ કોઈ શાર્પ ઓબ્જેક્ટ્સ ના હોય એનું ધ્યાન રાખવાનું. ને કદાચ જીભ બીબ એને ચવાઈ જાય તો થાય ત્યાં સુધી આમ મોડું સેજ ખોલવાની ટ્રાય કરીને એને બ્રીધિંગ ને એમાં પ્રોબ્લેમ ના પડે કે ચોકઅપ ના થઈ જાય. પેલું થૂક ને લોહી ને એવું નીકળે ને તો ચોકઅપ થઈ શકે છે. તો હું તો હજુ એ વાંચ્યું, મેં કહ્યું અચ્છા ઓકે આની અંદર આ કરવાનું છે ઓકે. અને આમ કરીને આમ જોયું ને તો પેલો તો આખો ખેંચમાં કરતો કરતો જીભ ચાવીને આમ પડી ગયો. મેં કીધું શું થાય છે ને આ તો અહીંયા એ મસ્ત ઊંઘે છે પલંગ પર. પછી મેં એને ઉઠાડ્યો. ત્યારે આ પાર્ટી પેલી સિરીઝ જોતો હતો, સ્ટ્રેન્જર થિંગ્સ નું પેલું નવું વર્ઝન આવ્યું હતું ને છેલ્લું, તો એ જોતો હતો. તો મેં એને કીધું, મેં કહ્યું ઓ મને એપિલેપ્સી છે. હા, બ્રશ કરાવી દે ને. મેં કહું અલા આને ખેંચ આવી છે યાર, તું સમજ એપિલેપ્સી છે, ખેંચ આવી છે. ઉઠીને એપિલેપ્સી જેવો શબ્દ વિચિત્ર જ લાગે થોડું. જય શ્રી કૃષ્ણ હોય, ગુડ મોર્નિંગ હોય, એપિલેપ્સી ઓમ કે હા કે બ્રશ કરાવી દે. મેં કહું અલા ઊંઘમાંથી ઉઠ અને ખેંચ આવી છે, સપનું નહીં આમ તેમ કરીને. તો એ તો ફૂલ ગેનમાં જ છે ઊંઘના. અને એટલા મેં આને ઉઠાડ્યો, બધું ટ્રાય કર્યું કે આજુબાજુથી હટાવી દઉં ને આમ કરું. પછી એનો મોબાઈલ કાઢ્યો. મેં કહું આના ઘરે ફોન કરું. તો બધી ફિંગરપ્રિન્ટ ટ્રાય કરી દો, કોઈ ફિંગરપ્રિન્ટ કામ જ ના કરે.
કામ જ ના કરે, વાંકી ચૂકી આડી બોડી મૂકી દીધી. મેં કહું માચીસ આ પગના અંગૂઠા ટ્રાય કરું હવે આના એમ. પછી ધીરે 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 આને ખેંચ પતી જ નથી રહી અને ઊંઘી જેવો ગયો છે આખો. તો ઓમને મેં પૂછ્યું, મેં કહું ઓમ આને ખેંચાય હવે શું કરવાનું? તો કે એ છે ને હેડફોન પહેરાઈને ગીતો સાંભળ. હે? તો કે હા મેં જોયું હમણાં સ્ટ્રેન્જર થિંગ્સમાં, એમાં બી પેલી અચ્છા પેલી ઉડે છે એ વાળું. હા ગીત સાંભળીને નીચી આવી ગઈ. મેં કહું તું ઊંઘી જાય ના કરતા, મદદ ના કર્યો ને તો મસ્તી ના કરીશ અત્યારે, નોટ ધ ટાઈમ ટુ જોક. આના કેસમાં ખબર ના પડે યાર, અમુક વાર છે ને આવી મસ્તી બી કરતો હોય. હું પ્રેન્ક્સ બહુ કરું એમ, કોઈની સાથે મળીને બી કોઈના પર પ્રેન્ક કરવા માટે રેડી એમ. અને મેં કીધું તારે મને દેખાતો નતો કે પલંગની નીચે એટલે એને નીચે ગાદલું વાળી આપેલું મેટ્રેસમાં એમ. હતો. તો એ આમ આડો હતો ને મને દેખાય ના, એટલે મને એમ કે આ કઈ આ બે જણે નક્કી કર્યું હશે કે આને ઊંઘવા નહીં દેવો એટલે. હા પછી એ માંડ માંડ ખેંચમાંથી આમ બહાર આવવાનું આમ થોડું ચાલુ થયું એનું. તો મેં કીધું સાંભળ આમાં તારો પાસવર્ડ શું છે ફિંગરપ્રિન્ટ, આમ કરીને એને આંગળી કરી. મેં કીધું તો મૂક. તો એને મોબાઈલમાં આ મોબાઈલ હોય ને આ રહ્યો આ મોબાઈલ, તો મોબાઈલમાં આપણું ફિંગરપ્રિન્ટ આમ હોય, એનું આમ હતું. ઊંધું પેલું હા ડિસ્પ્લે અંદર વાળું. ડિસ્પ્લેમાં બી ઊંધી આંગળીનું એનું. તો એ ફોન એનો આમ અનલોક કરે, આમ કરે ને પછી આમ કરીને વાપરે. વાહ લેજેન્ડ. મેં કહું શું સંતાડતો હશે તારા ફોનમાં, જાણે ન્યુક્લિયર કોડ્સ રાખ્યા હોય ને તેમ. પછી એના મોબાઈલમાં સર્ચ કર્યું તો પહેલા લખ્યું ડેડી તો ના મળ્યું, પછી લખ્યું ફાધર તો ના મળ્યું, પપ્પા લખ્યું તો આવ્યું પપ્પા 1 2 3. કેટલા છે? પછી ખબર પડી કે પપ્પાના નંબર અલગ અલગ છે. પછી પપ્પા 1 પર ફોન કર્યો. મેં કીધું જો પ્રાયોરિટી તો પપ્પા 1 જ હોઈ શકે, તો ફોન કર્યો. તો અંકલે ઉપાડ્યો સવારે અરાઉન્ડ 5 વાગ્યા હતા. તો મેં કીધું તો કે હા બોલ દીકરા. મેં કહું અંકલ હું દીપ વાત કરું, હમણાં અમારી કંપની જોઈન કરી પ્રોડક્શનમાં, અમારી સાથે બોરીવલ્લી આવ્યો છે શો કરવા માટે. તો એને અત્યારે એપિલેપ્સીનું કંઈક છે. તો કે હા તો શું થયું? મેં કહું એટલે એને સીઝર આવ્યું છે એનું, તો સૂતેલો છે અત્યારે. તો કે અચ્છા. મેં એને ના પાડી હતી કે આ કોમેડી ફેક્ટરી ને બધું જોઈન નહીં કરવાનું. અચ્છા કોમેડી ફેક્ટરી પર સવાલ કરી દીધો. એટલે એ આર્ટિસ્ટિક ફિલ્ડ કહેવાય ને કેમ, અને એ એના પહેલા જે જોબ કરતો હતો એ અહીંયા કમાતા કરતા કદાચ 2 કે 3 ગણું ત્યાં કમાતો હતો ઓલરેડી. બટ એ અંદરથી હી ઇઝ ઓલ્સો સ્ટેન્ડ અપ કોમેડિયન, અને એને આ ફિલ્ડ પ્રત્યે એને ઓલરેડી બહુ જ ઉત્સાહ હતો એમ. તો એને સેવિંગ્સ કર્યા. હવે ઇટ્સ હિઝ લાઈફ ડિસિઝન, પણ પેરેન્ટ્સ ત્યારે રાજી નતા. તો કે મેં ના પાડેલી, ના કરાય, આ તે થાકી જાય, એને એપિલેપ્સી વધી જશે, આમ તેમ બધું આવ્યું. મેં કહું અંકલ અત્યારે મારે શું કરવાનું? તો કે કઈ નહીં કરવાનું. મેં કહું એ મને ગૂગલે બી કીધું, પણ બીજું આના માટે મારે એન્ડ થી શું કરવાનું? તો કે એની બેગમાં કેપ્સ્યુલ હશે, એ જરાક ભાનમાં આવે, પાણી પીવાને લાયક થાય ને એવું થાય ત્યારે આપજો, અત્યારે આપશો તો કદાચ ગળામાં અટકી જાય ને એવું થઈ શકે છે. મેં કીધું ઓકે હું બેગમાં શોધીને દવા કાઢી લઉં છું. તો એની બેગ ભંભોડીને તેમાંથી દવા મળી, એ થોડો ભાનમાં આવ્યો તો એને ગોળી પીવડાવી, પીધું એણે. પછી એ ફરી સૂઈ ગયો. પછી ફરી ફોન આવ્યો એના મોબાઈલ પર, એ ફરી પપ્પા 1 ઉપાડ્યો. તો એના મમ્મી છે હવે આ વખતે. મેં કીધું હા બોલો આંટી. તો કેવું છે? મેં કીધું સારું છે અને દવા આપી દીધી છે, પણ અત્યારે ફરી સૂઈ ગયો છે, પણ ચિંતા ના કરો 5 મિનિટમાં એને કીધું હું ઉઠી જઈશ. પછી અમે રિક્ષા પકડીને 5:30 વાગ્યાની ટ્રેન છે તો એ પકડી લઈશું. તો કે એ તો ના પકડાય. હે? તો કે આમાં શું છે, એપિલેપ્સીનો અટેક એને ત્યારે જ આવે જ્યારે એને 6 કલાકની કોન્સ્ટન્ટ ઊંઘ ના મળે. ઓકે. તો મેં કીધું હવે? તો કે હવે તો એને ઊંઘવા જ દેવો પડે, ફરી ઉઠાડતો ફરી એટેક આવશે. તો હવે શું કરવાનું? તો કે કશું નહીં, તમે બી ઊંઘી જાઓ. ટ્રેન જવા તો આંટી વોઝ વેરી ચીલ. તો ફરી ઊંઘી જવાનું કહી દીધું. તો અમે ફરી ઊંઘી ગયા. ફોન કટ કરી દીધો. પેલો થોડો ભાનમાં. તો મેં કહ્યું તું હવે પલંગ પર શું, તને જમીન પર બી નહીં, હું બધું સાચવી લઈશ. પછી મનનભાઈને વોઇસ નોટ છોડી દીધી. મેં કહ્યું મનનભાઈ આને એપિલેપ્સી છે. મેં કીધું આને ખેંચ આવે છે, આપણને ખબર નથી, આપણી પાસે મેડિકલ રેકોર્ડ એને સબમિટ નતા કર્યા, બટ જે થયું એ થયું. કાલે અમારે કોઈ શો નથી, અમે લોકો સવારની ટ્રેન પકડીને આવીએ છીએ. મેં અત્યારની કેન્સલ કરી દીધી છે, નવી બુક બી કરી દીધી છે. મનનભાઈનો સામે તરત જ વોઇસ નોટ આવ્યો, સારું, બસ ખાલી એટલું, એક વોઇસ નોટ મનભાઈ સારું કરીને મૂકી દીધું. મનભાઈ બી ઊંઘી ગયા. મેં કહું આ બધાને ઊંઘ જબરી વાલી છે યાર, અહીંયા મારી ઊંઘ આરામ થઈ ગઈ છે. પછી પણ એટલે ધ સ્ટાર્ટ ઓફ સિંગ ચણા શો વોઝ વેરી બ્લડી એડવેન્ચરસ. ઓકે, જો તમારું જે બેકગ્રાઉન્ડ છે એ થિયેટરનું છે, ને પછી તમે કેવી રીતે વિચાર્યું કે સ્ટેન્ડઅપની લાઈનમાં જવું છે, મતલબ થિયેટરમાંથી સ્ટેન્ડઅપમાં આવવું અને આને એઝ અ પેશન ચૂઝ કરવું આ વસ્તુને, પેશન ને પ્રોફેશનમાં કઈ રીતે વિચાર્યું? તું કે પહેલા હું કહું? હું કહી દઉં તો પહેલા. હા તું પહેલા કહી દે. એટલે મને સ્ટેન્ડઅપ કોમેડી ચાલુ કરાવનાર દીપ છે. ઓકે.
અમે એક નાટક કરતા હતા, લિસન વી નીડ ટુ ટોક, જે મિત્ર ગઢવીએ લખેલું ને એ ડિરેક્ટ મિત્ર ગઢવી છેલ્લા દિવસ વાળા. છેલ્લા દિવસ વાળા. એટલે ફક્ત બહુ બધા પિક્ચર પુરુષો માટે હું ઇકબાલ ઘણા બધા છે એમના. હા, તો એ વખતે દીપ એમાં લીડ કેરેક્ટર કરતો હતો, લીડ એક્ટર હતો, અને હું એસોસિએટ ડિરેક્ટર હતો. ત્યારે અમે પહેલી વાર આમ મળ્યા એકચ્યુઅલી. અને ત્યારે રિહર્સલમાં અંદર મસ્તી કરતા હોય, વાતો ચીતો કરતા હોઈએ, એમાં આણે મને કીધું, ત્યારે એને સ્ટેન્ડઅપ ચાલુ કરી દીધેલું ઓલરેડી. તો એને કીધું કે યાર તું છે ફની, તારી પાસે પેલું નેક છે જોક્સ ડિલિવર કરવાનું, વાર્તાથી લોકોને હસાવાના એવું. કારણ કે આ બધી મસ્તીમાં બધી આવા કિસ્સા ને બધું થતું એમાં હસતા. પછી એને કીધું કે તું એક કામ કર, તું લખ 5 મિનિટના જોક્સ, તારી લાઈફના ઇન્સિડન્ટ કે તારા શું કહેવાય તારા પ્રમાણેના જોક્સ કે તારી લાઈફમાંથી કંઈ પણ લઈને જોક્સ હોય ને, મને એને મારી પાસે લખાવડાયા મારા જોક્સ. કે તમે જોક્સ લખો એમ? હા, કે આ વસ્તુ થઈ જ તારી જોડે તો આવા જોક્સ લખ, આ વસ્તુ થઈ જ આવી રીતે એને મને તૈયાર કરાવડાયું 5 મિનિટ. અને પછી કીધું કે હવે નેક્સ્ટ ઓપન માઇક થાય છે, એમાં તું આવી પરફોર્મ કર, તને મજા આવશે પરફોર્મ કરવાની. કીધું ઓકે. એટલે હું તો ફૂલ કોન્ફિડન્સ, કારણ કે નાટક કરેલું, સ્ટેજ ફિયર ને એવું બધું કંઈ હતું જ નહીં. આપણે ગયા ફૂલ કોન્ફિડન્સમાં. આ લોકોએ 4.5 મિનિટ આપી હતી મને, 1.5 મિનિટમાં ઉતરી ગયેલો. ફર્સ્ટ એક્સપિરિયન્સ. પહેલો જોક ના ચાલે ને એટલે પછી એવું થાય કે હવે છોડો લાપતાઓ, ઘેર જાઓ એવું. પણ એ વખતે મજા બહુ આવી હતી પરફોર્મ કરવાની. અને એક પેશનવાળી જે વાત કરીને, તો પેશનમાં પરફોર્મન્સનું બહુ પેશન છે અમારા બેવની અંદર. કોઈ બી મીડિયમ હોય, કોઈ બી જોનર હોય, વી લાઈક પરફોર્મિંગ અ લોટ. દેટ ઇઝ અવર પેશન. એ મૂવીઝ લઈ લો, યુટ્યુબ લઈ લો, સ્ટેન્ડઅપ લઈ લો, થિયેટર લઈ લો, કંઈ પણ લઈ લો. તો એ વખતે મેં નાટક એટલા બધા કરેલા ને, નાટકમાં શું હતું કે બહુ બધા એલિમેન્ટ્સ પર આપણે ડિપેન્ડન્ટ થઈએ. કે ક્રૂ છે, મેકઅપ છે, લાઇટ છે, સ્ટેજ છે, બધું જ જોઈએ. અને એ વાર્તા બી કોઈ બીજાએ લખેલી છે કે જેણે બી ઘણા કરેક્શન કરીને એક ફાઇનલ ડ્રાફ્ટ બનાવ્યો છે એક નાટકનો. રિહર્સલ થાય તેમાં બી ઇમ્પ્રોવાઇઝ થઈ છે ને એક આખું નાટક બને, અને તેમાંથી તમને એક રિસ્પોન્સ ખબર પડી જાય. પણ ઓપન માઇકની અંદર તમે તમારો જોક પહેલી વખત એક લાઈવ ઓડિયન્સની સામે પરફોર્મ કરી રહ્યા છો. ફૂટવાનો છે નથી ફૂટવાનો, એમાં હા, કે એમાં બધું ઓન ક્યુ હોય થિયેટરમાં. કે એક બી તમે બીટ ચૂકી ગયા તો આખું ઓફ જઈ શકે, આખું બગડી જાય, મજા ના આવે એવું હોય. એક બી જણ ઉપર નીચે હોય તો એ થાય. આમાં આપણે જઈએ, આપણી જ વાર્તા હોય, આપણું જ માઇક હોય. એટલે એ મને બહુ ફેસિનેટિંગ લાગતું હતું. પછી જ્યારે કર્યું ને ત્યારે મને બહુ મજા આવી કે હાલ આ તો આખું મારી પર છે, મારે જે કહેવું છે હું કહી શકું છું, લોકોને મજા કરાવી શકું જે મારે કરાવી છે. એટલે પછી મને સ્ટેન્ડઅપ પ્રત્યે બહુ વધારે આમ પ્રેમ થવા માંડ્યો. પછી ધીરે ધીરે ઇવોલ્વ થતા ગયા, વર્ક કરતા ગયા ક્રાફ્ટ ઉપર ને જોક્સ ઉપર ને એવી બધી ઇન્સિડન્ટ થવા માંડી અમારી સાથે. જેમ કે તને 2 તો કહી દીધા, પાણી ને એપિલેપ્સી, એલિપેપ્સી, પાણી ને પેપ્સી. તો એટલે એવું બધું થવાનું, એનાથી જોક્સ બનવા લાગ્યા. એટલે એવી રીતે એ કન્વર્ટ થયું ફોર મી. મારે હું નાટક ને એ બધું કરતો હતો, પછી મુંબઈ ગયો, MBA ભણ્યો, ત્યાં જોબ કરતો હતો, અને જોબ છોડીને બરોડા આવી ગયો. પછી બરોડા આવીને મને એમ હતું કે હવે આની અંદર જ જવું છે, એટલે જોબ બધું છોડી દીધું. પેલા કીધું એક્સપિરિયન્સ લેટર નહીં આપીએ તને. તો એ બેઝિસ ઉપર આઈ વોઝ ડુઈંગ પ્રીટી ગુડ, અર્નિંગ પ્રીટી ગુડ, બધું ચાલી રહ્યું હતું મુંબઈમાં. પણ કંટાળો આવતો હતો, કારણ કે ત્યાં બેઠા બેઠા બી મન તો ને ચિત્ત તો એક્ટિંગમાં ને એમાં જ હતું. તો બધું મૂકીને બરોડા આવી ગયો. પછી થયું કે હવે કરીશું, પણ કરીશું શું? આવી ગયા ઘરે પછી. એટલે અમારે ઘરમાં બી દૂર દૂર સુધી કોઈને એક્ટિંગનો છાંટોય નહીં એમ. કઈ લેવા દેવા કોલેજમાં ને એમાં બધાય નાટકો કરેલા, પણ કમર્શિયલી કે ધંધો ચલાવવા માટે પ્રોફેશન કોઈ દિવસ કોઈ લીધું કોઈનું જ નથી. નહીં. તો કે તો શું કરીશું. તો ટાઈમપાસ માટે બધા નાટકો જોતો તો, જૂનિયર નાટકોની, ઓનલાઈન નાટકોની સ્ક્રિપ્ટ મળે છે ઘણી ફ્રીમાં છે, એ વાંચતો જોતો, બીજા બધા બેઠો મૂવી જોતો, ને મૂવીઝમાંથી ઘણું શીખ્યો છું. એટલા બધા મૂવીઝ તો મેં એટલી વખત જોયા છે કે જેની કોઈ હદ નહીં એમ. મેં 12 એંગ્રી મેન કરીને જે છે આપણું એક રૂકા હુઆ ફેસલા, એને મેં લગભગ 70-80 વખત તો જોઈ નાખ્યું હશે, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી, પર્સપેક્ટિવ થી, ટોપિક, અલગ અલગ વસ્તુ શીખવા માટે અંદર કે આ કેમ આવું બોલ્યો, આને કેમ આવી રીતે જવાબ આપ્યો, આને કેમ આ કેરેક્ટર થી. એટલે એવું બધું કરતો હતો ફ્રી ટાઈમમાં. પછી એમાં એક દિવસ કોમેડી ફેક્ટરીનું ફેસબુક ઉપર આવ્યો. તો હ્યુજ ફેન ઓફ કોમેડી ફેક્ટરી. એટલે ત્યારે કોમેડી ફેક્ટરી ત્યારે હતું. ધીસ ઇઝ ઇન 2015. તો દે વર ઓલરેડી ઇનટુ યુટ્યુબ એન્ડ આઈ વોઝ અ હ્યુજ ફેન ઓફ ધેમ. સો એક
પોસ્ટ આવી દેટ દેર ઇઝ એન ઓપન માઇક હેપનિંગ ઇન વડોદરા, ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ યુ કેન પરફોર્મ. હવે સ્ટેજ સાથે પ્રેમ હતો, હવે એ પ્રેમ તો તમે કોઈ બી રીતે વ્યક્ત કરી શકો ને, જરૂરી થોડી જ કે નાટક જ કરાય, સ્ટેજ જોઈએ. સિંગિંગ આવડતું નથી તો બચ્યું શું અત્યાર માટે, તો કે સ્ટેન્ડઅપ. તો મેં કહું ટ્રાય કરી જોઈએ, લખીએ 5 મિનિટના જોક. તો મેં તો 5 મિનિટના જોક લખ્યા અને મને એમ હતું કે એ શોની ટિકિટ લો એટલે તમે પરફોર્મ કરી શકો. લાઈક ટિકિટ લઈને જવાનું ને કહેવાનું કે મેં ટિકિટ લીધી છે ને મારે પરફોર્મ કરવું છે. તો મેં તો ટિકિટ બાય કરી લીધી. તો એમણે કીધું કે આવું નથી, તમારે જો પરફોર્મ કરવું હોય તો રજીસ્ટર કરો. મેં કહું પ્લીઝ ચાન્સ આપો ને. બહુ માથું ખાધેલું ત્યારે વિદ્યા મેડમનું, મનન સરનું. તો એમને પછી ચાન્સ આપ્યો અને મેં મારી આગળ 3 પરફોર્મર્સ હતા અને 3 પરફોર્મરનું બહુ જ ખરાબ ગયેલું. ટેન્ક એટલે બહુ પાતાળ હતું યાર એ તો. અને હું ચોથો અને મને એમ થતું માચીસ આવું જ હોય કે લોકો સન્નાટો સાંભળવા પૈસો આપે છે એવું એમ. ઓકે, હા, કે વિયર્ડ લાગે કે બરોડામાં ઘોંઘાટ એટલો છે કે લોકો ઓપન માઇકમાં આવીને ખાલી સાયલેન્સમાં બેસવા આવે છે, એના પૈસા પે કરે છે. અને મારું આટલું ખરાબ, મારું બી આટલું જ ખરાબ જશે એવા બધા ટેન્શનમાં. અને પછી હું તો સ્ટેજ પર ગયો અને હું ત્યારે એક બીટ કરતો હતો, પણ આઈ વોઝ એટલે મેં કીધું એમ કે કોમેડી ફેક્ટરીના ત્યારના કલાકારોનો હું ફેન હતો, મનન ઓજસ, સ્મિત, એ લોકોનો. તો હું ત્યારે સ્મિતનું કિશોર કાકા વાળું કેરેક્ટર હતું. તો મેં એક મારો કેરેક્ટર બનાવેલો હુ વોઝ બ્રધર ઓફ કિશોર કાકા, જેનું નામ છે કુમાર કાકા. કેમ તો કે અમારા બંનેના બાપા ઇઝ અ હ્યુજ ફેન ઓફ કિશોર કુમાર. તો એકનું નામ કિશોર પાડ્યું, બીજાનું નામ કુમાર પાડ્યું. તો આઈ યુઝ ટુ ડુ કુમાર કાકા બીટ અને મેં જોક્સ લખેલા અને મેં એ 5 મિનિટમાં ડિસ્ટ્રોય મચાવી દીધું. ડિસ્ટ્રોય એટલે પબ્લિકની આંખોમાંથી આંસુ નીકળે છે, મનનનું માઇન્ડ બ્લો થઈ ગયું છે, ચિરાયુને એમ થઈ ગયું છે કે માચીસ એક કોમ્પિટિશન આવી ગયું વડોદરામાં. અને બાજુમાં સ્મિત બી ઉભો છે રૂમમાં, આકાશ મહેતા બી છે, એને હેડલાઇન કરતી હતી સોનાલી ઠાકર, શી ઇઝ અ હ્યુજ કોમિક નાઉ, એટલે કોમેડિયન. તો બધા લોકોનું માઇન્ડ બ્લો થઈ ગયેલું ને મારી આગળના 3 ગયેલા એ લોકોને થયું કે માચીસ આને કહેવાય સ્ટેન્ડઅપ, આપણે શું કરીને આયા. તો આમ અને બહુ જોરદાર કરી નાખેલું મેં. અને મેં બધાનું એ સાંભળ્યું, મેં કીધું અચ્છા આ તો સહેલું છે લા, આના પર હશે છે લોકો, આમ લખી નાખીશું લા, એવું બધું. એમ પછી આમ લખ્યું બીજા ઓપન માઇક, મને ઓમની જેમ હગ્યો બહુ ખરાબ. એ 5 મિનિટ જે પેલા 3 સન્નાટો આપ્યો ને એનાથી બી વધારે સન્નાટો, એમ કે કંઈક આમ ઉંદર બી ચૂચું કરતો હોય ને તો સંભળાય એવું જ એક્ઝેક્ટલી. પણ શીખ્યો ઘણું એની અંદરથી ને. દેટ્સ હાઉ માય સ્ટેન્ડઅપ કોમેડી જર્ની સ્ટાર્ટેડ વિથ ધ કોમેડી ફેક્ટરી એન્ડ ટિલ like I'll be there with the comedy factory. ત્યારનો કોઈ જોક્સ યાદ છે કે કોઈ જોક્સ, કોઈ કયા ટોપિક શું હતો એ ટાઈમ? અચ્છા, કંઈક તો હશે એટલે એક જોક યાદ છે, નામ બોલ્યો એટલે મને તો યાદ આવ્યું કે જે કુમાર કાકા હતા ને તો એ પહેલા જ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે કે મારું નામ કુમાર છે, એટલે એનો અવાજ બી પેલો કિશોર કાકા વાળો જ અવાજ હતો. એક થોડુંક મને નહીં ગમતું એ કરવાનું. ઓડિયન્સને ગમતું છે ત્યારે જ એમણે આટલી બધી ખુરશીઓ મારી હશે એકબીજાને કે ના દીપભાઈ. એટલે મેં ત્યારે બહુ ખરાબ જોક છે યાર. જો ઓડિયન્સ ઇવોલ્વ થઈ ગયું છે એટલે હવે તમે કદાચ આ જોક પર ના હશો. ધીસ વોઝ વે બેક ઇન 2015. સો એ જોક એવો હતો કે કેમ છો, મારું નામ છે કુમાર. હું આ પેલો કિશોર ખરો ને એનો ભાઈ. અમારા બાપાને કિશોર કુમાર બહુ ગમે એટલે એકનું નામ પાડ્યું કિશોર, બીજાનું નામ પાડ્યું કુમાર. પણ મારા નામમાં તો બહુ ગંદા બૂચ વાગી ગયા છે યાર. હા, મારું નામ પડ્યું તો બર્થ સર્ટિફિકેટ પર ડોક્ટરે નામ પાડી દીધું કુમાર અને બાજુમાં લખ્યું ફરી કુમાર. પેલું હોય ને લખે ને કે અશોકભાઈ કુમાર, દિનેશભાઈ કુમાર એવું લખે ને તેવું મારામાં લગાડ્યું કુમારભાઈ કુમાર. આ તો ઠીક, લગ્ન થયા પછી મારા સસરા મને ફરી કુમાર બોલાવે તો લોકો સોસાયટીમાં મને કુમાર કુમાર કુમાર, અમુક કે કુમાર ક્યુબ. આવું તો આ તો કઈ વાત છે, રીત છે વાત કરવાની યાર. આવું ભાઈ જોરદાર, મજા આવી ગઈ. મારો એક ક્વેશ્ચન છે. કોમેડી ફેક્ટરી બરાબર આટલા વર્ષો પહેલા ચાલુ થયું હતું, હજી ચાલી રહ્યું છે અને હજી ઘણું ચાલવાનું છે. એની પહેલા પણ ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન્સને ઘણી એવી વસ્તુઓ ચાલતી હતી જે ટીસીએફ અત્યારે કરી રહ્યું છે. અને આના પછી ટીસીએફ ઊભું ને ઊભું જ છે આટલા વર્ષો પછી પણ. મારું જે આની અંદરનું એ છે ઇઝ બિગ ક્રેડિટ ગોઝ ટુ મનન એન્ડ વિદ્યા દેસાઈ. આ બંનેનું જે કમિટમેન્ટ છે ટુવર્ડ્સ ધ કંપની, એ બંને જણા પણ રેડિયોને કરતા હતા. દે વર વેલ એસ્ટાબ્લિશ્ડ, દે વર ધ ફર્સ્ટ જનરેશન ઓફ રેડિયો જોકીઝ. અને જે ટાઈમે આપણી પાસે ઇન્ટરનેટને એટલું નહોતું અને આપણે ત્યારે રેડિયો જોકીઝના બહુ મોટા ફેન હતા. આરજેસ ત્યારે રેડિયો સાંભળતા હતા આપણે બધા, આપણા ફાધર આપણે બધા. વી ઓલ વર હ્યુજ ફેન ઓફ આરજેસ. અને એ લોકો એ બધું છોડીને દે સ્ટાર્ટેડ ફોલોઈંગ ધીસ પેશન ઓફ stand-up comedy. They started writing first of all and established the brand called the Comedy Factory, which we love from the bottom of our hearts. અને અમને એ દિવસો યાદ છે કે જ્યારે we used to like, એ લોકો તો કરતા હતા but I also used to work in production. I started as a production intern at the Comedy Factory. અને મનનભાઈના ઘરના એમના બેડરૂમમાં એક ટેબલ પર અમે લોકો કામ કરતા હતા, નાનકડા ટેબલ પર.
ત્યાંથી અત્યારે અમારી એક મોટી ઓફિસ છે. એટલે એ જર્ની જે આખી મેં પર્સનલી જોઈ છે અને તેની અંદર સપોર્ટ એમના પર વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. વ્યક્તિઓમાં ટ્રસ્ટ કે આગળ મોટું કરશે એવી રીતે. મનનનું ને વિદ્યા મેમનું તો બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ થોટ છે અબાઉટ ધ કોમેડી ફેક્ટરી એન્ડ શી ટ્રીટ્સ બોથ ઓફ ધેમ ટ્રીટ્સ ધ કોમેડી ફેક્ટરી એઝ ચાઇલ્ડ. બટ મનનભાઈનું ખાસ એક વસ્તુ હું કહેવા માંગીશ કે એ વ્યક્તિ એવા છે કે જે બીજાના ગ્રોથમાં વધારે ઇન્વેસ્ટ કરવા રેડી છે. એન્ડ એમને ખબર પડી જાય છે કે આ વ્યક્તિની અંદર કંઈક છે અને એ સ્પાર્ક હોલવાઈ જાય એ પહેલા એને જરાક ફ્યુલ આપવું જરૂરી છે અને ફ્યુલ આપવા માટે એ વ્યક્તિ થાય એટલું મહેનત કરવા તૈયાર છે, પ્રોવાઇડેડ એ માણસ સારો હોય. તમારામાં સ્પાર્ક છે પણ તમે માણસ સારા નથી તો પછી ત્યાં તમે જો આમ કેરોસીન નાખશો ને તો એ આગ બનશે ને પછી તમને સળગાવશે. એટલે મનનભાઈની અંદર એ અને બહુ સારું સપોર્ટ કર્યું છે એ લોકોએ તો. એમને જેટલું થેન્ક યુ એટલું ઓછું છે. બીજું એમનું એ બેઉ જણનું મનનભાઈ ને વિદ્યામ બેવનું કે ધ કોન્સ્ટન્ટ ઇવોલ્વિંગ જે એમનું થિંકિંગ છે કે એવું નહીં કે હવે અહીં પહોંચી ગયા તો હવે જલસા કરો, એવું નથી. એ કોન્સ્ટન્ટલી ગ્રોથ માટે એટલું બધું સ્ટ્રાઈવ કરે છે. એમની અંદર જે અર્જ છે કે હજી મોટું કરો, હજી મોટું કરો, અને એ એમનું છે જ કે આપણે બધા કરી શકીએ છીએ. અને એમનું મેઇન જેમ આણે કીધું કે બધાને સાથે લઈને ચાલવામાં એ બહુ જ માને છે. એવું નહીં કે હું ફટાફટ દોડીને આગળ હું એકલો આગળ વધી જાઉં. મનન દેસાઈ આજની તારીખે જો કોમેડી ફેક્ટરીના બીજા આર્ટિસ્ટને કે બીજા એમ્પ્લોઈઝને સાઈડ પર મૂકીને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પ્રેઝન્સ સ્ટ્રોંગ કરીને એકલા ટોર કરવા માંગતા હોય તો એ કરી જ શકે છે ને એ સક્સેસફુલ થઈ જ શકે છે. કોઈ એમાં કોઈ ડાઉટ છે જ નહીં, કોઈ જ નથી. એ એટલું મોટું નામ બની ગયું છે ઓલરેડી. ચિરાયુ મિસ્ત્રી પણ એ વસ્તુ કરી શકે છે. અમે બે તો હજુ નવા છે એમ તો અમારા બેનો એટલે અમારા બેનો એવું છે કે અમે એનીવેઝ ડ્યુઓમાં પરફોર્મ કરીએ છીએ ને સાથે વી લવ ધ બોન્ડ વી ફોર હેવ. એટલે મનનભાઈનું એ કરવું હોય ને એમને તો એ લોકો આરામથી કરી શકે છે. બટ what we prefer is that we should have our individual voice, we should have our individual performances and individual presence on social media or anywhere, but we will grow together. જે ગ્રોથ જે છે ને એ જોડે કરવાની મજા અલગ છે. તમે એકલા એકલા કશે ગ્રો કરો ને તેની મજા નથી. એમ કે રણમાં એક ઝાડ હોય ને તે સુંદર ના દેખાય, પેલું એ આવતા જતા લોકોને છાંયડો આપી દે ને બધું ટાઈમપાસ કરી નાખે, પણ છેલ્લે તો એ કહેવાય રણનું જ ઝાડ એમ. એટલે જ એની ઉપર પ્રાઉડ થાય કે એઝ અ ગુજરાતી TCF એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. અને પહેલા કેવું હતું, કોમેડી એટલે ગમત ગુલાલ એક શો આવતો હતો અને એને આખો ચેન્જ કરીને TCF જે ફોર્મેટ લઈને આવ્યું અને આ જે વસ્તુ હજી કોન્સ્ટન્ટ ચાલી રહી છે ને ઇવોલ્વ થાય છે. એવું નથી કે ટિપિકલ એક વસ્તુ પકડીને જ ચાલી રહ્યું છે. ને TCF બાય ધ ટાઈમ ઘણું ગ્રો થયું છે. હા, ઓફ કોર્સ. એમના મગજમાં મને એવું લાગે, મારી થિયરી છે કે એમના મગજમાં છે ને કોન્સ્ટન્ટ એક પેલું ન્યુક્લિયર રિએક્શન ચાલ્યા કરે કે એની મેથેજ પેલું નથી આપણે મૂવીઝમાં જોતા કે પેલું 1 નું 2, 2 ના 4 કોઈ એનર્જીની જરૂર ના હોય. એની મેથે ગોડ પાર્ટિકલ કે ખરે મિશન ઇમ્પોસિબલમાં એની માટે બહુ દોડાદોડ કરેલો. એવું એમની અંદર કોન્સ્ટન્ટલી છે જ કે જેમ કે લવારી છે તો અમારો આઈડિયા હતો પોડકાસ્ટ કરવાનો, આવું જ પણ એ માણસે વિચાર્યું કે ના પોડકાસ્ટ તો કરીએ જ પણ આને આપણે હજી વધારે જોરદાર ઓડિયન્સમાં લઈ જઈએ એમ. એટલે એમને એવું કર્યું. અને એ લવારીની અંદર બી હવે અમે લવારીનો ટોપિક કાઢ્યો છે તો લવારીની અંદર સપોઝ અમે ઝાકીર ખાનને લવારીમાં લઈને આવ્યા હતા. એક એપિસોડ જોયો છે, કદાચ લોકોએ ના જોયો તો જોજો, યુટ્યુબ પર સરસ છે. આવતા જેવું આવે છે ને તરત જોઈ લઈએ છે. તો હવે અમે લવારીના પોસ્ટર ઉપર ઝાકીર ખાનને મૂકીને વધારે ટિકિટો, મોંઘી ટિકિટો વેચી શકીએ છીએ, બરાબર છે. બટ એમનું એ શોની સાથે એ છે જ નહીં કન્સેપ્ટ. તમે આજની તારીખે બી લવારીના લાઈવ શોઝ હોય ને તેની અંદર ઓડિયન્સને જ્યાં સુધી પડદો ખોલીને અમે નામ અનાઉન્સ ના કરીએ ને ત્યાં સુધી ખબર નથી હોતી કે આજના શોમાં કયો ગેસ્ટ આવવાનો છે, કે આજના શોમાં કયા ગેસ્ટ આવવાના છે, કે કઈ ગેસ્ટ આવવાની છે. આઈડિયા જ નથી હોતો કોઈને, કોઈ જ આઈડિયા નથી. અરે ઘણી વખત અમને આઈડિયા નહીં હોતો યાર કે કોણ આવવાનું છે, કોણ કહેતા જ નહીં. ખરેખર એમાં થાય શું કે હવે અમારા બી અમુક
ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી વાળા છે, એ લોકો કહી રાખે કે ભાઈ મુંબઈમાં તમે કરો અને જો સપોઝ દર્શન રાવલ આવવાનો હોય તો મારી દીકરી બહુ ફેન છે, દીકરા દર્શન રાવલ આવવાનો હોય તો કહી રાખજે અને એકાદ ટિકિટનું કરી આપજે, એટલે પછી ગેસ્ટ પાસીસ વધી જાય છે. અમે એમ તો કરતા જ નથી પણ એવી બધું થોડું થઈ જાય, મનનભાઈ એક કરી આપો ને પ્લીઝ આજે આવે તો મનનભાઈ ઘણી વખત કોઈ આર્ટિસ્ટ હોય ને તમને ના કે, અને અમારા માટે બી એ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ થઈ જાય. એટલે જ લવારીની મજા છે કે અમારા માટે બી ઇટ્સ અ સરપ્રાઇઝ એમ કે કોણ આવવાનું છે. ખાલી એ જ વ્યક્તિને ખબર હોય કે જે સ્ટેજ પર જઈને નામ અનાઉન્સ કરવાનો છે, બસ. બાકી કોઈને ઘણી વખત ખબર નહીં હોતી. એટલે લવારી સ્ક્રિપ્ટેડ બિલકુલ નથી હોતી, કહેવાનો મતલબ That 0%. એન્ટાયર શો ઇટ હેઝ સ્ટેન્ડ અપ કોમેડી, જે અમે લોકો 10-10 મિનિટ જેવું કરીએ છીએ, 4 જણા. આખા શોનું ડ્યુરેશન ઇઝ અરાઉન્ડ 2.5 થી 3 કલાક. એમાંથી અમારા 4 ના 10 મિનિટ કાઢો એટલે 40 મિનિટ, એટલે બચ્યા 2 કલાક. બાકીનું 2 કલાક આખું ઇમ્પ્રોવ છે. એમાં 3 લવારી આવી ગઈ ને બાકીના ઇમ્પ્રોવ કોમેડીના રાઉન્ડ્સ આવી ગયા, જેમાં અમે ઓડિયન્સ પાસેથી ઓન ધ સ્પોટ સજેશન લઈને વી પરફોર્મ ઓન સ્ટેજ. સો દેટ એન્ટાયર શો ઇઝ અનસ્ક્રિપ્ટેડ. અને એકલો શો છે જેની અંદર અમને હવે ટેન્શન, પહેલા ઇનિશિયલ લવારીસ હતી ને ત્યારે ટેન્શન થતું કે શું થશે, કેવી રીતે કરશું, બટ હવે અમે એકલો તો એવો શો છે કે જેમાં અમે સૌથી વધારે રિલેક્સ હોઈએ છીએ, બીકોઝ વી જસ્ટ નીડ ટુ બી અસ ઓન સ્ટેજ. TCF માં સ્કેચીસ હમણાંથી બહુ ઓછા આવે છે, તો એના પર કઈ કહેશો કે કેમ આટલું બધું ઓછું આવે છે? અત્યારે શોઝ તમારા વધી ગયા છે એટલે કે પછી એના પર કોઈ બીજો કોન્સેપ્ટ વિચારી રાખ્યો છે કે આને? આ સેમ પોઈન્ટ પર કન્ટિન્યુ કરું કે એમાં બી મનનભાઈનું જ એ છે કે હવે આપણે એટલા સક્ષમ થઈ ગયા છે કે હજી હાયર ક્વોલિટી વિડીયોઝ આપણે પાડી શકીએ સ્કેચમાં. તો હવે અમે એવું એમ કરીએ છીએ કે શોર્ટ ફિલ્મ્સ બનાવીએ, 1.5 કલાકના વિડીયોઝ બનાવીએ વિથ પ્રોપર ક્રૂ સેટઅપ, કાસ્ટિંગ. જેમ કે એક વિડીયો છે એ આઈ થિંક હવે ટૂંક સમયમાં આવશે, એડિટ થઈ રહ્યો છે, જે અમે કરેલો, જેમાં અમે યુઝ્યુઅલી અમે કેવું કરતા હોય કે પપ્પા દીપ બને હું દીકરો બનું, મનનભાઈ પપ્પા બને હું દીકરો બનું, કે ચિરાયુ કાકા બને, કે એવી રીતે કરતા હતા કે અમે અલગ અલગ એજના લોકો કરતા બીજી એજના લોકો બી, એટલે અમારી એજ ઓલમોસ્ટ વી આર ઇન 30s. તેમ છતાં જો કોઈ 55 વર્ષનું કે 65 વર્ષનું બી એ હોય ને તો અમે લોકો જ વાળ પર ટેલ્કમ પાવડર નાખીને એવું કરીને બની જતા હતા. બટ એ સ્કેચ એમાં પછી એવું થયું કે મનનભાઈ કીધું કે આપણે કામ કરીએ ને એકચ્યુઅલ એજના એક્ટર્સને કાસ્ટ કરીએ ને જેમ મૂવીઝમાં થતું હોય છે, તો એવી રીતે અમે કાસ્ટ કરીને એક વિડીયો શૂટ બી કર્યો છે, સારો એવો મસ્ત નીકળ્યો છે ને બહુ જ બાપ વિડીયો નીકળવાનો છે. એ જ્યારે બી આવશે ત્યારે તમે ખુશ થઈ જશો. એટલે હવે અમે એવું જ કરીએ છીએ કે ટાઈમ લઈને કરીએ પણ પ્રોપર આપીએ. એટલે હવે ફિલ્મ મેકિંગ અપ્રોચ થોડોક હજી વધારે રાખીએ, આર્ટિસ્ટિક. ક્વોન્ટિટી ઘટી, ક્વોલિટી તમે વધારે આપશો હવે. ઓકે, હવે એક શોનો સવાલ છે તમારા કે તમે જ્યારે 18+ જોક્સ મારો છો, ફેમિલીના રિએક્શન શું હોય છે? મારી ફેમિલીનું તને કહું નહીં, પણ ખાલી એટલું કહું કે હું જ્યારે બી ઓફિસથી ઘરે જતો હોઉં છું ને ત્યારે મારા ટીવી રૂમમાં મનોજ વાજપાઈ, નવાઝ, વિજય રાજ એ લોકો જોર જોરથી ગાળો જ આપતા હોય. મારી મમ્મી ને પપ્પા બેઠા બેઠા જોતા હોય છે. એટલે એ લોકો એટલા ચીલ છે અમારી આર્ટને લઈને કે એને લઈને. અમે લોકો યુઝ્યુઅલી એટલું કરતા નથી બિલો ધ બેલ્ટ કે યુ નો સિંચણા શો ઇઝ વિધાઉટ એની અબ્યુઝ કાઇન્ડ ઓફ જોક્સ હોય. તો કોઈ એવું હોય કે ભાઈ આ દીપ તો જો કોઈ દિવસ એમને ના એમાં કેવું છે કે તમારું કન્ટેન્ટ, ધારો કે હવે મેં જોક લખ્યો છે તો ફર્સ્ટ ઓફ ઓલ યોર જોક શુડ બી ફની, ધ સ્ટોરી શુડ બી ફની. તમે જોક વેચી રહ્યા છો કે તમે ગાળો વેચી રહ્યા છો? તમે લોકોને પૈસા આપીને રૂમમાં બોલાવ્યો છે શેના માટે? એમને ગાળો સંભળાવવા માટે? ના, તમારે જોક સંભળાવવો છે. ફર્સ્ટ રાઇટ જોક, બરાબર. પછી એ જોકની જો માંગ છે, ડિમાન્ડ છે, તમે લોકોએ મનનભાઈનું જતી રહે જે સ્પેશિયલ જોયું છે? એની અંદર મનનભાઈનો એક જોક છે કે આ જીવતી ગરોડી તારી. હવે સાચે એ વસ્તુ એમને કીધેલી, હવે એ જ રીતે એને પ્રેઝન્ટ કરે તો દેટ જોક ઇઝ નોટ અબ્યુઝિવ, ઇટ્સ પાર્ટ ઓફ ધ જોક. એક સ્ટોરી ફોર્મેટમાં જઈ રહ્યું છે ને, સડનલી કોઈક આવે છે તો તમે ગેંગ્સ ઓફ વસેપુરની અંદર ગાળો છે તો તમે એને એ રીતે જજ કરો છો કે ભાઈ આ તો એડલ્ટ થઈ ગયું કન્ટેન્ટ. એ કેમ છે? કારણ કે એ ધનબાદની વાત છે, ત્યાંના લોકો જ એવા છે. હવે હું કાલ ઉઠીને સુરત પર જો પિક્ચર બનાવું તો હવે સુરતના સુરતીઓ એ લોકો નોર્મલી વાતચીતમાં જ એ લોકો એવું નથી કે લાઈક હું તને અત્યારે એમ કહું કે જાણી મગજની માં છે, તો હવે હું લિટરલી એવું નહીં પકડતો કે તું મારું મગજ લે અને પછી એની એવું નથી. એક્ઝેક્ટલી રાઈટ. એ લોકોનું એક કન્વર્ઝેશન જ છે ને, એ એટલું જ ફ્રેન્ડલી વેમાં આવે છે. ધેટ્સ પાર્ટ ઓફ ધેર કેરેક્ટર, કલ્ચર બી કહેવાય એક રીતે. અરે ફેમિલીમાં ગાળો બોલે છે. હા, મમ્મી પપ્પા ગાળો બોલતા હોય, હા, મેં જોયેલા છે જાતે. છે એવા ઘણા છે, બરાબર. અને એવું બી નથી કે સુરતમાં બધા જ ગાળો બોલે છે.
પણ જો તમે એક પર્ટિક્યુલર સુરતી ફેમિલી કે જે આવા કલ્ચરમાં મોટું થયું છે કે ઉછેરાયું છે, હવે કોઈ ચોલમાં ઉછરેલો બાળક હોય તો એ તમારી સાથે આજે હું મારા પપ્પાની સાથે સવારે ઉઠ્યો અને પછી મારા પપ્પા મને સ્કૂલે એ રીતે પોસિબલ જ નથી. એથિકેટ્સ જ એને ખબર જ નહીં કે અહીંયા શું ચાલી રહ્યું છે, એ જે એને થયું છે upbringing એટલે એમાંથી ઇફ આવવાનું છે. અ જોક ઓર અ કન્ટેન્ટ નીડ્સ સમથિંગ ટુ સપોર્ટ એન્ડ ક્રિએટ સમથિંગ વિચ વિલ કમ્યુનિકેટ ઇટ ધ બેસ્ટ વે ટુ ધી ઓડિયન્સ, કે જે તમારા મગજમાં છે એ તમે ઓડિયન્સ સુધી કમ્યુનિકેટ ત્યારે જ કરી શકશો જ્યારે એની અંદર એ વસ્તુનો સમાવેશ હોવો જરૂરી છે. તો પછી એ બોલવામાં ખોટું શું છે? એ તો છે, ઇઝી વસ્તુ છે. યા અને પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ મને તો કેવું કરે છે, આને બી કરતા જ છે, મને ખબર છે યા કે એ લોકો બી કોન્ટેન્ટ આપે કે અરે યાદ કરાવે કે આવું જોક તે દિવસે કીધેલો તો એ તારે એની પર વર્ક કરવાનું છે, યાદ છે ને ઘરમાં ને તારે? ઘરમાં વાત કરીએ તો કારણ હું કે લખી વાતો- લઉં, પછી પપ્પા એ લોકો યાદ અપાવે કે અરે પેલું જોક પેલો એ લોકોએ બનાવ્યું કે નહીં. હા કોક જગ્યા આ તો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ ફેમિલી કેવું છે, એડલ્ટ કન્ટેન્ટ હાલની જે જનરેશન, મારા મધર ફાધર ને સામે કદાચ ગાળ બોલી છે. એ વસ્તુ એ છે કે જે ફેમિલીની અંદર આ વસ્તુ પેરેન્ટિંગની અંદર આવે કે સપોઝ તમારા બાળકના કન્ટેન્ટ કન્ઝમ્પશન ઉપર ઇન્ટરનેટ ઉપર જો એક વોચ હોય, અમે એમ નથી કહેતા કે તમે એને કંટ્રોલ કરો, એને મોનિટર કરો કે એ શું જોઈ રહ્યો છે કે જોઈ રહી છે, એન્ડ હાઉ ઇઝ ધેટ ઇન્ફ્લુએન્સિંગ હિમ ઓર હર. કે એનું શું, એની અસર શું આવે હા, છે? એની અસર શું આવે છે. લાઈક ઇફ દેર ઇઝ અ કિસિંગ સીન અને કિસિંગ સીનના લીધે જો બાળક એમાંથી પ્રેમ લઈ રહ્યું છે તો સારું છે, પણ એમાંથી ઠરક લઈ રહ્યું છે તો એ ખોટું છે. એ ત્યાં ને ત્યાં જ રોકાવડાવવું જોઈએ. એમ તમારે એનાથી તમે એ વસ્તુથી જેટલું એને દૂર કરો ને એ બાળકને, કે આ બે લોકોનો એક બેડરૂમ સીન છે મૂવીની અંદર અને તમે એમ કહી દો કે દીકરા ચાલ અંદર જતો રહે, આ બધું તારે નહીં જોવાનું, કે આ બંધ કર, આ શું જુએ છે, તો એને એમ જ લાગે કે અચ્છા આ કંઈક તો છે, અને ક્યુરિયોસિટી હોય બાળકોની અંદર કેમ રોકાવું? કે આ રોકાયું કેમ, કંઈક તો છે, અને તેની અંદર દે માઇટ ગો ઓન અ રોંગ ટ્રેક. સો એ ત્યારે પછી એ લોકો એકલા જોવાનું ચાલુ કરે જ્યાં એ લોકોને કોઈ ગાઈડન્સ આપનાર આપનાર હોય, હોય નહીં. એમાં મગજ ખરાબ થાય. તો કે આપણે બધાને ઇન્ટ્રોડ્યુસ જે પોન એ જ રીતે થયું હશે મે બી. એટલે તકલીફ એ જ હતી ને કે આપણા ટાઈમમાં એ રીતે સમજાવવા વાળું કોઈ હતું ને એટલું ડેપ્થમાં ને ડિટેલમાં. એમ આપણે સમજી ગયા, પણ એની અંદર બી ઘણા બધા છોકરાઓ ખોટા રસ્તે જ ગયા છે, અને જેનું રીઝન આપણે આજની તારીખે જોઈ શકીએ છીએ. સ્કૂલમાં જે સપ્લાય કરતા હતા એ બધા એ જ એ જ રસ્તે એ જ રસ્તે ચડ્યા હોય. આ જોક્સ પરથી મને એક સવાલ પૂછવો છે કે જ્યારે બી તમે જોક્સ લખો, જો જોક્સ વધારે તમારા ફિક્શનલ હોય કે પછી જે તમે ઓબ્ઝર્વેશન કે ફીલ કરેલો હોય એના પર તમે જોક્સ લખો? કોઈ બી જોક્સ લખો. મારું ફિક્શનલ ને એક્ઝેજરેશન હોય ઓન હા, કે મને કંઈક થોટ આવ્યો છે, મારે લખવું છે તો હું એના પર લખું, અને જો કોઈ ઘટના બની છે જીવનમાં તો હું એને એક્ઝેજરેટ કરું, અને એક્ઝેજરેશન એ લેવલનું કરું કે લોકો આમ વિચારે એના કરતાં બી ઉપર લઈ જવાનું, ફર્સ્ટ થોટ સેકન્ડ થોટની ઉપર, કે એની ઉપર લઈ જવાનું કે જેથી લોકો જોવે ને સરપ્રાઈઝ થઈને હશે. મારે 40-60 નો રેશિયો હોય છે કે 40% કિસ્સો રિયલ હોય, 60% મરી મસાલો ઉપર નીચે કર્યો Add on હોય, કરેલો. રિવર્ક કરી. Yeah. તમારું ઓબ્ઝર્વેશનલ અને સ્ટોરી વાળું વધારે હોય છે. તમારામાં ટોયલેટની વાતો બહુ હોય, સંડાસની વાતો બધી દીપભાઈ તમારા જોક્સમાં, એટલે ક્યાંથી આવે છે સંડાસ? એવું મેં અહીંથી સંડાસ આવે છે એ તો ખબર હોવી જોઈએ યાર. હા, સંડાસની વાતો જોક્સમાં ક્યાંથી આવે છે? સંડાસથી. કે તમે રૂટીનમાં જે વસ્તુ કરો છો, જો હું એની જ વાત સ્ટેજ ઉપર કરું છું તો એમાં ખોટું શું છે? તમે જે વસ્તુથી ઘિન્ન ફીલ કરો છો તો એ વસ્તુ તમે ઓલરેડી અડકી ચૂક્યા છો, સૂંઘી ચૂક્યા છો, કાઢી ચૂક્યા છો જીવનમાંથી, અને હગ્યા પછી એને જોઈને ફ્લશ કરો છો તમે કે આજે આટલું બધું કર, ક્યાં વાત હે ભાઈ, બહુ મજા આવી ગઈ યાર. અમુક વાર તો ડબ્બીમાં ભરીને લેબમાં મોકલે. લેબમાં મોકલાવો છો તમે, અને એનાથી તમારું બોડીનું ચેકઅપ થાય છે. તો હવે જો હું એની વાત કરું છું તો એમાં ખોટું શું છે? હેવી મેટલ મ્યુઝિક સાંભળવાનું ગમે, આમ બહુ જોરથી કોઈ વગાડતું હોય ને એવું નથી ગમતું? કેમ નથી ગમતું? ઘિન ના ફીલ થાય તને? નહીં સાંભળવું એમ. નહીં તો પછી શું કરે તું? કશું નહીં, બીજું ગીત સાંભળી લઉં. સિમ્પલ. આની માટે જ છે. કોમેડી ફેક્ટરીની ચેનલ ઉપર મારા બી સ્ટેન્ડઅપના વિડીયો છે, આના બી છે. મારું નથી ગમતું આનું જુઓ, આનું નથી ગમતું મારું જુઓ, અમારા બંનેનું નથી ગમતું તો અનસબસ્ક્રાઇબ કરો, કારણ કે મનન ચિરાવમાં ના મજા આવે યાર એટલે. અને વાત એ છે કે ભાઈ થોટ છે, ફની ઇન્સિડન્ટ છે કે લીંડુ. અને મારા એ જોક ઉપર લોકો હસ્યા છે, તો જે લોકો હસ્યા છે એ લોકોને ફની લાગ્યું એટલે હસ્યા છે. એટલે એ બી કિસ્સા જ છે એમ. તું જે સવાલ તે પૂછ્યો એ બી કિસ્સા જ છે કે હવે સંડાસમાં લીંડી જતી નથી
અને એક માણસ મચી પડ્યો છે એને મોકલવા માટે, તો એ ફની થોટ છે, ફની સ્ટોરી છે, જે રિયલ છે. તારી સાથે એ થયું હશે. એ એકચ્યુઅલી ઓલ્ડ સ્કૂલ માઇન્ડસેટ છે કે અમુક વાતો ના થાય, કે અમુક વાતો નહીં કરવાની. જેમ કે બહુ જ ટાઈમ સુધી, લાંબા ટાઈમ સુધી કે કોન્ડમ ના બોલાય, પીરિયડ વિશે વાત ના કરાય. કેમ ના કરાય? નેચરલ વસ્તુ છે. હા, તો એ જેમ જેમ શું કહેવાય વેલિડ તો નહીં, પણ જેમ જેમ એક્સેપ્ટ થયું સોસાયટી, આ સંડાસ નું બી થયું, લોકો બહુ ખાતા બી થઈ જશે. ત્યારે કદાચ સ્વર્ણ અક્ષરોમાં મારું નામ લખાય છે કે દીપભાઈ દે આનું આલંદન, સંડાસ આલોદન કર્યું, આંદોલન આલોદન થઈ ગયું, એલિપેક્સી જેવું થઈ ગયું. તો આના પરથી એવું લાગે છે કે ગુજરાતની ઓડિયન્સ ઇવોલ્વ થઈ છે બાય ધ ટાઈમ. બહુ જ ઇવોલ્વ થઈ છે. અને એકચ્યુઅલી થઈ છે. જે લોકો અત્યારના જમાનામાં એવું કહે છે કે ઓડિયન્સને હજી બી જૂના પ્રકારનું હ્યુમર કે એન્ટરટેનમેન્ટ જોઈએ છે, એ લોકો તદ્દન ખોટા છે મારા હિસાબે. કારણ કે એ જ ઓડિયન્સ જો ડાર્ક જોઈ શકતું હોય હિન્દીમાં, એ જ ઓડિયન્સ જો ઓપનહાઇમર જોઈને એટલું જ અપ્રિશિએટ કરતું હોય, તો એનો મતલબ છે કે એમનામાં એ ક્ષમતા છે અલગ અલગ વસ્તુઓ એક્સેપ્ટ કરવાની ને એન્જોય કરવાની ને એન્ટરટેન થવાની. તો એનો મતલબ એ છે કે આપણે પછી ઇવોલ્વ થઈ જ છે. અમારા કેસમાં બી જોઈએ તો એક જમાનામાં મારા કેસમાં એવું હતું કે મારા જોક્સ પર 18 થી 16 થી 20 વર્ષના લોકો જ હસતા હતા. પણ અત્યારની તારીખમાં જોઈએ તો અંકલ સિંગ ચણા શોમાં જ એટલી વાર એવું થાય કે 16-17 વર્ષનો છોકરો એના મમ્મી પપ્પાને લઈને આવ્યો હોય જે 50+ હોય, અને એ લોકો વધારે એન્જોય કરીને ગયા હોય, અને શો પછી આને કહીને જાય. કેટલા બધા લોકો એવું કહીને જાય છે કે અમારા બાળકો નથી આવ્યા પણ અમને ફોન કરીને કીધેલું કે તમે આ લોકોના શોમાં જજો, અને દે એન્જોય મોર દેન. અને એની અંદર હું કોન્ડમ્સ ની વાત કરું છું, આ બી એવી બધી કેટલી પીરિયડ્સ ની એની વાતો કરે છે, ગર્લફ્રેન્ડ કોલેજ બધું. તો એ લોકો એન્જોય કરે જ છે. એટલે ઇવોલ્વ તો થઈ ગઈ છે 100%. અને એવું બી નથી કે એન્જોય કરી લીધું ને પછી એમ થાય કે મળવા નહીં જવું, નહીં તો એ લોકો આપણને એ લોકો શો પત્યા પછી આવે, મળે અને કહે કે અમને આખા શોમાં બહુ જ મજા આવી. અપ્રિશિએશન એટલું જ, રિસ્પોન્સ બી એટલો હોય છે સામે. એટલે અમે દરેક સિટીમાં એવું થયું છે કે યાર આજનો શો બહુ ગજબ હતો, આજનો શો બહુ ગજબ હતો, આજનો શો બહુ ગજબ હતો. સો એ તો છે જ. ઓડિયન્સ ખરાબ હોય છે તે સંગીત ગીતમાં હોય છે. એ જ લોકો જે ટિકિટ લઈને હસતા હોય પેટ પકડીને, પણ એ લોકો સંગીતમાં ના હસે. કારણ કે એક કિસ્સો કહું સંગીતનો, ખાલી એકદમથી યાદ આવી. સંગીતના શોમાં શું થાય, એ લોકોને પડી ના હોય, એ લોકો વ્યવહારમાં આવ્યા હોય, એ જોવા ના આવ્યા હોય. યુઝ્યુઅલ શોઝમાં કેવું હોય કે એ લોકો આપણને જોવા આવ્યા હોય, પૈસા આપીને તમને જો, એટલે એ લોકોનું અટેન્શન સ્ટેજ પર છે. અને ઓડિટોરિયમ હોય, એન્વાયરમેન્ટ એવું હોય કે એ લોકો રેડી હોય કે હવે એન્ટરટેન થવું છે. અને સંગીતમાં એ લોકોને લેવા દેવા ના હોય, એમને એવું જ હોય કે 9:30 થયા, જમવાનું ખુલ્યું, જમીને વ્યવહાર કરીને નીકળી જાવ. જે લોકોએ અમને ઇન્વાઇટ કર્યા હોય પરફોર્મ કરવા માટે, એ લોકોને હોય એવું કે અમને બેસીને જોઈએ, શાંતિથી એન્જોય કરીએ, એમના ફ્રેન્ડ્સ ને એ બધા હોય. અને એમાં આ લોકો શું કરે કે હાયરાર્કી હોય પેલી ફેમિલીની, તો એમાં જે લોકો સૌથી વધારે એન્જોય કરતા હોય આ વસ્તુ, જે લોકોએ જ અમને બોલાયા હોય, જે હોય કઝિન્સ, ફ્રેન્ડ્સ, એ બધા હોય, એ લોકોને સૌથી પાછળ બેસાડે અને સૌથી આગળની લાઈનમાં ગરડા લોકોને બેસાડે, કારણ કે રિસ્પેક્ટ આપવું પડે. અને પ્લસ આગળ સોફા મૂકેલા હોય, પાછળ પ્લાસ્ટિકની ખુરશી હોય, વડીલોને પ્લાસ્ટિકની ખુરશી પર બેસાડાય નહીં. અને અમારો વારો આવે 9-10 વાગે, કારણ કે ડાન્સ વાન્સ આ તે દિન સગના એ બધું કરીને આવે. વચ્ચે કોઈ મેજિશિયન આવ્યો હોય આ તે હોય, અમારો વારો 10 વાગે આવે. 10 વાગે પેલા લોકો તો ઊંઘતા જ હોય આગળ, લિટરલી આમ સાલ કેમ કે ઉંમર થઈ ગઈ એટલે એમને ઇન્ટરેસ્ટ બી ના આવે, એવું થાય. એમાં એક ગીગમાં મને એવું થયેલું કે આગળ એક 80 વર્ષના બા બેઠેલા અને હું પરફોર્મ કરતો હતો. ચાલુ કર્યું મેં પરફોર્મ કરવાનું, પાછળ આ ચિચ્ચાર્યો, બધા એન્જોય કરતા હતા. અંકલ આંટી બી ધીરે ધીરે હસતા હસતા થઈ ગયેલા. એટલામાં એ બા ઊભા થયા, મીટ જોક. બા એમની સ્પીડે ધીરે કરીને ઊભા થયા, તો આખું ઓડિયન્સ મારું આમ આવીને ચાલુમાં આમ આવીને બાને ઘેરીને ઊભું રહી ગયું, અને હું સ્ટેજ પર, બાને કઈ થયું, બાને કઈ થયું એવી રીતે. અને પછી ખબર પડી બાને બાથરૂમ લાગી, તો 20 જણા એમને મૂકવા ગયેલા બાથરૂમ સુધી, અને ઓડિયન્સ ખાલી પેલા વરરાજા ને પેલી બ્રાઇડ ગ્રૂમ ને બ્રાઇડ્સમેડ ને ગ્રૂમ્સમેન જ બેઠેલા. તું કરું હા કરો, પાછું ચાલે. એટલે એવું છે.
ઘણા સંગીત ગીત સારા બી હોય છે. સારા બહુ બધા સારા ઓડિયન્સ ઉપર ડિપેન્ડ. અમુક તો અમે rare case માં હવે શું છે ઘણી વખત સંગીતના બી એવું છે કે 60-40 કે 70-30 નો રેશિયો છે. 70-60 ના જ હોય, કારણ કે તું બી કોકના પ્રસંગમાં જાય તું તારા કઝિન્સને મળવા માંગે છે, કારણ કે તમે બહુ ટાઈમ થયો મળ્યા નથી, યુ આર નોટ ઇન ટચ, તો યુ ગાઈઝ ચીલ અરાઉન્ડ ને એવું બધું હોય. તો એટલે તમે એ જ વાતો કરો ને, તમે થોડી સ્ટેજ પર કોઈ પરફોર્મ કરે તેને સાંભળો એમ. એટલે એના લીધે ના ચાલતું હોય. પણ અમુક સંગીત ગીગ્સ અમે એવું એક્સપેક્ટ કરીને કે જસ્ટ અનધર પ્લેસ વેર વી આર ગોઈંગ ટુ સેલ આર સોલ્સ અને એવી રીતે જઈએ અને ત્યાં અમે પરફોર્મ કરતા જઈએ ને, પબ્લિક તો ગાડાની જેમ હશે છે, ઓડિટોરિયમ કરતા જોરદાર રિસ્પોન્સ આપી દે ઘણી વખત. ખુશ થઈ એકદમ. ત્યારે અમે શોકમાં ખરાબ પરફોર્મ કરી નાખીએ કે સારો શો થતો એને પાતાળમાં લઈ જઈએ. અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ છે. અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ. એટલે હા, ઓડિયન્સ ખરાબ તો નથી હોતી યાર. Yeah. જો કોઈ દિવસ સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે ક્યાંનું મતલબ. સિચ્યુએશન બી નહીં યાર, એ યુ હેવ વન જોબ એઝ અ કોમેડિયન ટુ મેક પીપલ લાફ. હવે તું એમાં બી બ્લેમ કરે કે ઓડિયન્સ ખરાબ હતી, અચ્છા. તો એ દેન યુ આર નોટ ડુઈંગ યોર જોબ. હા, તમે શેફ છો, તમે ખાવાનું બનાવ્યું, તમારું શું કામ છે કે તમે સારું ખાવાનું બનાવો. સારું ખાવાનું તમે નથી બનાવી શકતા ને પેલો એમ કે આમાં મીઠું વધારે છે, તો તમે એને એમ ના કહેશો ને કે એના ટેસ્ટ બડ્સ ખરાબ છે. ઓકે, એક્ઝેક્ટલી. તે ખાવા બરાબર નથી બનતું. તે કદાચ સાચે મીઠું વધારે નાખ્યું હોય. જે છે એ બરાબર. હા, એટલે એવું જ છે. મસ્ત હોય છે ઓડિયન્સ. ગુજરાતી લોકો તો ગમે તે મજા જ કરાવે. મજામાં ઘણી વાર કેવું થાય શો ની અંદર મેં પણ જોયું છે, શોમાં કેવું ઘણી ઓડિયન્સ એક હુંફાડા મારતી હોય, આમ દોઢ ડાયા લોકો હોય, તો તમારી જોડે એવું કોઈ થયું કે દીપભાઈ મજા આવી ગઈ કે કોઈક વચ્ચે કોઈક ના થવાનું કોઈ કરી નાખ્યું હોય ઓડિયન્સમાંથી? બહુ બોલે છે લોકો વચ્ચે, હેકલ કરવાની બહુ ખોટી ટેવ છે અમુક. એ અબ્રોડમાં સૌથી વધારે થાય. અબ્રોડમાં? અબ્રોડ, યસ. બીકોઝ ત્યાં શું છે કે ત્યાં એક કલ્ચર છે જેની અંદર એવું છે કે શો દરમિયાન, શોના પહેલા ક્યાં તો શોના પછી કેમ લોકો દારૂ સર્વ કરે. એટલે લોકો ઘણી વખત તો બહાર ડિક્કીમાં પોતાની પાસે પડ્યું જ હોય. એટલે શોમાં આવતા પહેલા જ ઢીંગલી થઈને આવે એક તો, અને આવીને પછી એ લોકોને રૂમમાં સૌથી ફની બનવું હોય ને સેન્ટર ઓફ અટ્રેક્શન બનવું હોય, એવા બધા કીડા હોય. એટલે એ લોકો બોલે, પછી અમે એમની થોડી મારીએ, એમને એવું લાગે છે કે બધાને એના પર મજા આવે છે, પછી એ લોકો વધારે બોલે. એટલે વસ્તુ એ થાય પછી અમારે એમને શાંતિથી સમજાવવું પડે કે બકા આની અંદર યુ આર નોટ હેવિંગ ફન, યુ આર જસ્ટ કિલિંગ ફન ઓફ ધી એન્ટાયર ઓડિયન્સ. જેટલા બી લોકો એટલે શો પતશે ને પછી બધા ઘરે જતા તને ગાળો આપીને જશે એમ. અને પછી બી જો વધારે થાય then we just ask the organizer કે please take him outside the room, explain him the situation and please get him back inside the room if he wants to or she wants to. she ના ચાન્સીસ બહુ ઓછા થયા છે, પણ he જ વધારે હોય છે એની અંદર. દોઢ ડાયા. એ બીજા પેલા હોય કોલેજ વાળા, હા, જે સૌથી પાછળની ટિકિટો લીધી હોય ને મફતિયા જેવા kind of. એમને એવું હોય કે આ એમનો ક્લાસરૂમ છે. હોડીઓ બોલાવે ને ટેક ડાઉન કરવા પડે, એક બે વસ્તુ બોલીએ એટલે પછી સામે એ લોકોને તોડી જ પાડવા પડે, બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. સુરતની અંદર જ્યારે હતું ને વીજળી થયું હતું, વીજળી નાટક, ત્યારે વચ્ચે જે અભિનય સર હતા એ આવતા હતા વચ્ચે ને એમણે કીધું કે તમે લોકો શાંત થઈ જાઓ, કાં તો અમે નાટક ચાલુ રાખીએ કાં તો પછી અમે નાટક કેન્સલ કરી નાખીએ. કેમ કે મને પોતાને નહોતું ગમતું, કેમ કે એક તો આટલા ટાઈમ પછી સુરતમાં નાટક થયું ને જોયું તો વચ્ચે લોકો પેલું ગીત આવે એટલે ફોર્મમાં આવી જાય કે ભાઈ જો આદિત્યભાઈ આયા બૂમો પાડો, આખો શો બગડી જાય. એટલે આવી ઓડિયન્સ ક્યાંક ને ક્યાંક તો હોય ને. ગુજરાતમાં પેલું ડાયરાની આદત મારા હિસાબથી પેલું દીપભાઈ આયા આ તો ઘરના જ છે ને આ મોજ. આ ને એક તો અમારું તકલીફ એ છે, અમારું ફોર્મેટ એવું છે કે અમારે એમ થોડું સ્ટાર્ટિંગમાં કંઈક તો ઇન્ટરેક્ટ કરવું પડે કે કરીએ, તો એમાં એ લોકોને એવું થાય કે આ લોકો આજ ભાઈબંધ બની ગયા, કે આ લોકો પરફોર્મ નથી કરતા, વાતો કરવા જ આવ્યા છે. કારણ કે અમારી ધ વે ઓફ સેઇંગ અવર જોક્સ ઇઝ દેટ. એટલે એમાં એ લોકો બહુ ફ્રી થઈ જાય કે આ તો વાતો જ છે ને, એમને ખબર ના હોય કે 1.5 વર્ષથી તૈયાર થતી ને લખાતી વસ્તુ છે. પૈસા આપ્યા તો મજા કરો ને. કોણ પૈસા આપીને પોતે બોલવા આવે? એ જ એ બી છે. તો પૈસા હું કશે પૈસા ના ભરું પોતે બોલવા માટે. પૈસા આપું હું સાંભળું, ભલે પબ્લિક સ્પીકર હોય કે મોટિવેશનલ સ્પીકર હોય કે સ્ટેન્ડઅપ કોમેડિયન હોય. હવે તમે સ્ટેન્ડઅપ કોમેડીમાંથી પિક્ચરો તરફ આવી ગયા છો, હવે તો શું વિચાર છે આગળ? પિક્ચરોની અંદર રહેવું છે કે પછી સ્ટેન્ડઅપ કોમેડી ને પિક્ચરો સાથે? અવર લવ ફોર થિયેટર ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. લાઈફ ટાઈમ રહેવાનું છે એ લાઈફ ટાઈમ રહેશે. હવે એ એક્ટિંગમાંથી ઘર નહીં ચાલી શકે. વી આર ડુઈંગ ધીસ પ્રોફેશનલી. એટલે વી સ્ટાર્ટેડ ડુઈંગ સ્ટેન્ડઅપ કોમેડી એન્ડ ઓલ્સો મૂવીઝ. તો સ્ટેન્ડઅપ કોમેડીમાંથી પણ એક અર્નિંગ આવે છે અને વી ડોન્ટ હેવ ફિક્સ સેલેરી. સમજી ગયો. આર્ટિસ્ટ ને એ જ રીતે હોય ના હોય. એટલે હવે તમે મ્યુઝિશિયન્સને બી જુઓ તો સંગીતકાર બી જઈને પોતાનું મ્યુઝિક બનાવશે કે કોઈ પ્રોડ્યુસર માટે બનાવશે મૂવીમાં, પણ એને એવું નથી કે દરરોજ મ્યુઝિક મળે છે.
એ જશે રાત્રે ઘણા સંગીતમાં ગિટાર લઈને એના 2 દોસ્તારો સાથે વગાડવા માટે એમ, બટ દેટ ઇઝ ઓલ્સો અ વે ઓફ અર્નિંગ. અને ઇફ યુ આર ઇન ધેટ વે ઓલ્સો યુ આર એન્ટરટેનિંગ પીપલ એન્ડ ઇફ યુ આર ગેટિંગ મની ફોર દેટ એન્ડ ક્રિએટિવ એન્ડ ક્રિએટિવ સેટિસ્ફેક્શન એઝ વેલ. તમે ગુજરાતીમાં સ્ટેન્ડઅપ કોમેડી કરો છો જોરદાર. ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ જે ગુજરાતી છે, પ્રોપર ગુજરાતી છે અને હિન્દી તરફ જાય છે. તમે કોઈ દિવસ વિચાર્યું કે હિન્દી તરફ જઈએ? કેમ કે હિન્દી એવું છે લાર્જ સ્કેલ પર છે ને એની ઓડિયન્સ કદાચ વધારે થઈ શકે છે, તો એવું તમે વિચાર્યું કોઈ દિવસ કે આમ હિન્દી તરફ જઈએ? મારું એવું છે કે મને મજા ગુજરાતીમાં આવે છે ઓનેસ્ટલી. અને મનનભાઈ ચિરાયુ બધા પુશ કરતા હોય કે તમે હિન્દી કરો યાર, તું હિન્દી કર, લાર્જર ઓડિયન્સ, લાર્જર માર્કેટ, એ જે તે કીધું તે. પણ મને એવું છે કે મને થોટ્સ ગુજરાતીમાં આવે છે મારા, અને મેં ટ્રાય કર્યું છે કે બહુ બધી વાર મેં મારા જોક્સને હિન્દી કરીને પરફોર્મ કર્યા હોય, ચાલે બી ખરા, અમુક ના બી ચાલે. તો અત્યાર પૂરતું એવું છે, આગળ જતા ખબર નહીં શું કઈ વિચાર આવે ને કરું કે એવું હોય. પણ અત્યારે એવું છે કે મને ગુજરાતીમાં મજા આવે છે. આઈ એમ વેરી હેપી with performing in Gujarati and giving Gujarati audience newer stuff every time I perform. So અત્યારે એવું છે, પછી ખબર નહીં 1-2 મે બી વર્ષમાં હિન્દી મતલબ એટલે તમારા ગ્રુપમાં વાત થાય છે ખરા કે હિન્દી તરફ આપણે? ચિરાયુનું કેવું, ચિરાયુનું એક વસ્તુની બહુ સરસ ક્લેરિટી છે કે જે બી જોક લખે છે ને તેને હિન્દી ને ગુજરાતી બંનેમાં લખે છે. એન્ડ હી રિલીઝિસ ઇન બોથ ધ લેંગ્વેજીસ. કોમેડી ફેક્ટરી પર ગુજરાતી ઓડિયન્સ છે તો ગુજરાતીમાં ત્યાં પીરસે છે, અને પોતાની જે પર્સનલ યુટ્યુબ ચેનલ છે ત્યાં હિન્દીમાં સેમ જોક. એમાં થોડા ઘણા કંઈક વેરિએશન્સ હોય છે કે એને હિન્દીમાં કરો તો એના જોક સારું બનાવવા માટે આ રીતે લખવું પડે. તો એ ચિરાયુનું છે. મનનભાઈનું બી એવું છે કે એમણે બી હિન્દી લખેલા જોક્સ છે, એ એમના પોતાના ગુજરાતી જોક્સ બી હિન્દીમાં કરી શકે છે. અમે પણ અમારા ગુજરાતી જોક્સ હિન્દીમાં કરી જ શકીએ છીએ. પણ અત્યારે અમારા બંનેનું એવું જ છે કે અમારા બંનેનું ફર્સ્ટ થોટ જે છે કોઈ જોકને લખવામાં તે ગુજરાતીમાં છે. ત્યાં પોડકાસ્ટ ચાલુ કર્યું, આજનું કન્વર્ઝેશન, ત્યાં કેમ તને હિન્દી નહીં આવડતી? આવડે છે, પણ ત્યાં કેમ ના કરી? મને ગુજરાતી ગમે છે અને લાગે છે કે ગુજરાતીમાં હું સારી રીતે વાતચીત કરી શકીશ. એવું જ છે અમારું બી કે અમે ગુજરાતીમાં લોકોની સાથે વધારે સારી રીતે કમ્ફર્ટેબલ કરતા એ જોકને બેસ્ટ વેમાં પ્રેઝન્ટ કરી શકીએ. તો પછી કેમ અમે હિન્દીમાં જઈને જોકની વેલ્યુ ડાઉન કરીએ? કોઈએ 300 રૂપિયા આપ્યા છે એક શો જોવા માટે, તો એ 300 ના 600 કરવાની જવાબદારી અમારા પર છે. અમે જોકને ડાઉન કરીશું તો એ 300 ના એ 200 રૂપિયાનું કન્ટેન્ટ લઈને જશે, પછી એમાં મજા નહીં આવે. અને હું તો એમાં માનું છું કે જો મને કશું કરવામાં મજા આવતી હોય ને તો એ વસ્તુ જોવામાં મજા આવે જ, ગમે તે હોય. મને હિન્દીમાં મજા નથી આવતી અને તોય હું કરું તો એ લોકોને એ પ્રમાણે જ મજા આવે. જબરદસ્તી થઈ જાય એઝ અ આર્ટિસ્ટ. જોક્સ લખાયા સારા છે એટલે એનો વાંધો નથી. એ હું વાંચી બી જઉં કે આ બી એના જોક્સ એનો જોક જે હિન્દી વાળો છે એ કોઈ હિન્દી ભાષી કોમેડિયનને આપીને સમજાવીને ટ્રેન કરીને જો એ વ્યક્તિ બોલશે ને તો એ જોક ફની જ છે, કારણ કે એનું ફર્સ્ટ થોટ હિન્દી છે, એને સમજાવવામાં બી હિન્દીમાં આવ્યું છે. એવું છે. એટલે એ રીતનું છે હમણાં. તો પછી ખબર નહીં આગળ જતા કઈ વિચાર આવે, કદાચ. પણ એ રીતે તો હિન્દી નથી જ કરવું કે મોટું માર્કેટ કેપ્ચર કરવું છે કે એવું ટ્રાય કરવા ખાતર કરવું છે. હા, જોઈશું, ફાવતું હશે, મજા આવતી હશે તો કરીશું. તમારી પિક્ચરો જોઈ છે બંનેની. તમારું એક પાત્ર હતું કમઠાણમાં પંડ્યાનું, એ જોઈને છે ને આપણે ગુજરાતીમાં એક પાઠ આવતો હતો જક્ષણી કરીને, એમાં વીસીના મહારાજ, તમને ખ્યાલ હોય? ભણવામાં બહુ ખરાબ હતો. હા, આગળ બોલો. ગુજરાતીમાં તમે ફેલ થયા તે વાત સાચી છે? હા, હું મસ્તી નથી કરતો. આઈ એમ નોટ જોકિંગ. આઈ કેન કોલ માય મોમ એન્ડ આસ્ક. ગુજરાતીમાં તમે ફેલ થયા? ગુજરાતી, ડ્રોઈંગ, કમ્પ્યુટરમાં બી ફેલ થયો છું. હું મેથ્સને છોડીને બધા જ સબ્જેક્ટમાં ફેલ થયો છું. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? તો ઇંગ્લિશ મીડિયમ. અચ્છા, ઓકે. તો ઇંગ્લિશમાં બી ફેલ થયો છું. એમાં શું તો હતો? હું ભણવા, હું સ્ટુડન્ટ જ ભંગાર હતો, તો એની અંદર હું શું બોલું? તો એમાં એક પાઠ આવતો હતો જક્ષણી કરીને, તમને ખ્યાલ છે? વીસીના મહારાજનો. તને શું લાગે છે સારો હતો ભણવામાં? મારો પાર્ટનર છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે? ના ગુજરાતી. તો અમારું તો હું બી ઇંગ્લિશ મીડિયમમાં, એટલે અમારું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ હોય, અમારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ હોય. એટલે ચોપડી અલગ હોય. હા, ચોપડી અલગ હોય. તો સમજાય તો દે. પણ કદાચ આ તો વાત થઈ હોય તો જ્યારે જોયે ને પંડ્યાને, ત્યારે જક્ષણી કરીને પાઠ આવતો હતો ને, એમાં વીસીના મહારાજ આવતા હતા. વીસીના મહારાજનું આવતું હતું વર્ણન 5 માર્ક્સમાં લખવાનું. એનું વર્ણન બહુ જોરદાર હતું કે બાફેલા બટાકા જેવો ધોળો વર્ણ, એની ઉપર પેલી જનોઈ ચોટેલી હોય પરસેવાથી કાળા કલરની, અને એ ખાવા બનાવતો હોય ને એના મોઢા પર પેલા ફોલ્લા થયેલા હોય. એટલે આખું વર્ણન બહુ જોરદાર છે એનું. તો તમને જોયા ને ત્યારે મેં કીધું આ પાત્ર હમણાં પર બેસે છે એકદમ કમ્પ્લીટ. કદાચ કમઠાણ જે ચોપડી છે ને નવલકથા, એની અંદર બી એવું જ લખાયેલું હતું. અશ્વિની ભટ્ટ અશ્વિની ભટ્ટની છે તે. હવે મેં વાંચી નથી,
બરાબર, તો મને ના પાડી લીધી. ના, પછી વાંચી લીધી. પિક્ચર રિલીઝ થયું પછી વાંચી, એના પહેલા બી નથી વાંચી. તો મને કીધું જ નતું કે તારે વાંચવાની છે. મેં કીધું વાંચી લઉં, તો ના પાડી હતી ઉલટી. તો કે અમે તને કહી દઈશું એ કેવા દેખાય છે, એમનો સ્વભાવ કેવો છે, તું તારા હિસાબે પંડ્યા બનાવ. અને ટચવુડ બધા બહુએ કીધું કે યુ આર ધ ક્લોઝેસ્ટ ટુ ધ કેરેક્ટર ઓફ ધ નોવેલ. આખા જે તમારું કમઠાણનું જે કાસ્ટિંગ ને એક્ટિંગ હતી તેની અંદર યુ આર વન ઓફ ધ ક્લોઝેસ્ટ હુ વોઝ એઝ ડિપિક્ટેડ ઇન ધ નવલકથા. બુકમાં જેવું લખ્યું છે તે એના જેવું કર્યું. આઈ ગેઇન્ડ 16 kgs ફોર ધેટ રોલ. 16 કિલો વધાર્યું હતું મેં. 16 બી નહીં, વધારે કદાચ 18 થી 20 કિલો જેવું મેં વધાર્યું હતું. અને પછી છૂટ આપેલી હતી કે તારે માઇન્ડ માઉથ ફિલ્ટર નથી રાખવાનું. તો હું ડિરેક્ટર સાહેબને બી હેરાન કરતો જ તો કે આમાં આવું થાય કે આમાં આવું કરવું છે. તો કે કેવી રીતે બતાય. એક તો મેં બહુ જોરદાર સીન લખેલો. પંડ્યા આપણે રાઠોડ સાહેબની જે કેબિન હતી ને, તો તેનું પેલું દરવાજો હતો જૂનો, જે પેલો આમ ખુલે ને પેલો. તો મેં તમે બી નહીં કીધું, નહીં તું હતો જ નહીં સેટ પર. તો એક એવું લખેલું હતું કે એક મોન્ટાજમાં કે કશાકમાં પંડ્યા એકદમથી બહાર આવે છે અને બધાને જ કામે લગાડે છે કે ચલો તમે આ કર્યા આમ તેમ, અને હાથમાં પેલું ચિપ્સનું પેકેટ કે એવું કશું તો હોય જ છે. પણ એ આવે છે ને તો એની ફાંદથી આમ ફાડ દઈને ફાંદથી દરવાજો ખોલે છે. અને મેં અભિષેક શાહને બતાવ્યું, ધ્રુનાથભાઈને બતાવ્યું, જે ડિરેક્ટર હતા અમારા, એમને મિતભાઈને બધાને બતાવ્યું વારા ફરતી બધાને. પાછું હવે ઓપન માઇક એક નહીં કરવાનો, જોક ટેસ્ટ કરવા અમે બી ઓપન માઇક મલ્ટિપલ કરીએ. તો હા, અંદર સેટઅપ ચાલતું હોય ને તો હું બધા બહાર હોય તો એક ધ્રુના સર 1 મિનિટ આવો ને, એક મસ્ત આઈટમ બતાવો, અંદર લઈ જાવ, તમે ઉભા રહેજો, હું પંડ્યા અત્યારે બધાને કામે લગાડશે. તો કે હા સારું બતાય. પછી અંદર જાઉં, પછી હું સર એક્શન બોલજો, તો કે એક્શન. એટલે પછી આમ ફાંદે ફાડ દઈને ફાડીને પેલો દરવાજો આમ થાય ને, હું એમાંથી નીકળું અને હાથ બંને બિઝી છે. તો કે આને ખોલ્યો કેમ? તો ફાંદથી આમ કરીને ખોલ્યો હતો. અને ધ્રુનાથભાઈ ગાળાની જેમ હશે. મેં કહું ઓકે ડન, હવે કોઈને કહેતા નહીં. એ અભિષેકભાઈને અંદર લાવો, એ અભિષેકભાઈને બતાવો, એમને મલ્ટિપલ લોકોને બતાવો, બહુ મસ્ત. પછી મેં કીધું ધ્રુનાથભાઈ આ કશેક લઈશું. તો કે આ કશે નહીં, તો કે ટીઝર ટ્રેલરમાં મૂકવા માટે એક ખાલી બીરોલ લઈશું અને મૂકીશું. મેં કહું હા ડન. છેલ્લા દિવસ સુધી કોઈની આદત ના આવ્યું કે આ લેવાનું છે. પેકઅપ થઈ ગયું. પછી ધ્રુનાથભાઈ નો ફોન આવ્યો, દીપ પેલું ફાંદ વાળું લેવાનું રહી ગયું. કોમેડી ફેક્ટરી એક સોંગ બનાવ્યું હતું, ધીસ ઇઝ હિન્દુસ્તાન કરીને. તો એ સોંગ યુટ્યુબ પર નથી અત્યારે. એનું કારણ એ સોંગ અમે ઉતારી લીધું કારણ કે એક ટાઈમ એવો આવ્યો હતો કે જેની અંદર હેટ ઇન્ટરનેટ પર વધી ગઈ હતી. એન્ડ વી ઓલવેઝ બિલીવ દેટ વી વોન્ટ ટુ સ્ટે ઇન અ વેરી પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ. આપણું બનાવેલું કન્ટેન્ટ જે લોકોને ગમ્યું છે એ લોકો એના વખાણ કરી લીધા છે. હવે એ વસ્તુ રાખીને વધારે આક્રોશ લેવાનું કે વી ડોન્ટ વોન્ટ ટુ બી ધ રીઝન ઓફ ક્રિએટિંગ હેટ ઓર ફાઇટ અમોંગ પીપલ. કારણ કે એ વિડીયોની અંદર થતું હતું કે અમુક લોકો એને બહુ અલગ રીતે લઈ રહ્યા હતા. પણ તકલીફ અમે એમને જવાબ આપે ને પહેલા બીજા લોકો આવીને એમને જવાબ આપતા હતા ને, દેટ વોઝ લાઈક અત્યારે જે તમે કોમેન્ટ સેક્શન જુઓ છો ને કે કોઈક ન્યૂઝ આવે તેના પર કોઈક પોતાનો અભિપ્રાય લખે ને નીચે પછી એ લોકોની ફાઇટ, એ ફાઇટ ઇનિશિયલી અમે ધીસ ઇઝ હિન્દુસ્તાનમાં જોવા લાગ્યા હતા. એ વખતે આ રાઈઝ આવ્યો તો આવા ફાઇટ ના એ વખતે કમેન્ટ સેક્શનમાં ફાઇટ જે લોકો કરે ને એકબીજાને ઉશ્કેરવાનો એ વખતે, અને એની અંદર એ લોકો ક્યારે કોમી થઈ જાય ને ખબર ના પડે. એક જ રીઝન હા કે કોઈ મુસ્લિમ કોમ્યુનિટીનું છે જેણે કમેન્ટ લખી છે અપ્રિસિએશનની કે વેરી નાઇસલી મેડ, તો એ લોકો એને એ જ રીતે ગણે છે કે હા તો જા કે તું બી ઇનકે સાથ પાકિસ્તાન ચલા જા. આવી રીતે લાઈક બધા જ એકબીજાને બહુ કમ્યુનલ રીતે રિપ્લાય કરતા હતા. એ વખતે પ્રોબ્લેમ શું થયો હતો બીજો કે એવું આખું એક ગ્રુપ હતું લોકોનું જે હજી બી છે, પણ એ વખતે લોકો જસ્ટ એક્ટિવ થયા હતા એટલા માટે બહુ વધારે એલ્ગોરિધમમાં પકડતા હતા એ બધા અકાઉન્ટ્સ. એ લોકો શું કરતા હતા કે જૂની પોસ્ટ જઈને ટ્વિટર પર ને બધે જઈને એમાં કમેન્ટ કરતા અને એને ફરી ટ્રેન્ડમાં લાવતા હતા ને એવું. એટલે પછી અમે એ વખતે વિચાર્યું કે હવે આ જે બી આવું પ્રોબ્લેમેટિક કંઈક લાગે છે, જે આવી રીતે નેગેટિવિટી કે લોકોમાં ઝઘડો નથી કરાવો કમેન્ટ સેક્શનમાં. હા, એટલે પછી એને અમે પેલું કરી દીધું. આ વખતે એવું લાગે કે ગુજરાતની ઓડિયન્સ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુને નથી. ધીસ ઇઝ હિન્દુસ્તાન વોઝ અ નેશનલ કન્ટેન્ટ. મને ખ્યાલ છે, ઇટ વોઝ ઇન હિન્દી અને મને ગમ્યો તો ડેફિનેટલી. પરફેક્ટ હતું ડાયરેક્શન વાઇઝ જો કે અંદર જે વસ્તુઓ બતાવી છે અને રિયાલિટી હતી, એ તમને પણ ખબર છે કે રિયાલિટી હતી ને હાલ આપણે જોઈએ છીએ. એટલે ઇટ વોઝ એ જે જોનર હતું તે આપણે શેખર સુમન કે જસપાલ ભટ્ટી એ લોકો પાસે એ જમાનામાં
જોયું હતું કે જેની અંદર એને સટાયર કહેવાય. સટાયર જ કહેવાય. હા, સટાયર ઇઝ satire પાર્ટ જ ઓફ અ હતું. કોમેડી. અમે એ જ રીતે જે ઓલરેડી એક મ્યુઝિક હતું, સોંગ હતું, જેનું બી અમેરિકાનું જ હતું. હા, તેવી જ રીતે અમે ધીસ ઇઝ હિન્દુસ્તાન બનાવેલું હતું ને એ જોનરનું એ બહુ ટાઈમથી લોકો અપ્રિશિએટ કરે છે. ટીવી પર બી આવ્યું હતું. જો નેશનલ ઇન્ડિયાની નેશનલ ટેલિવિઝન પર આવે ને તો ધીસ ઇઝ હિન્દુસ્તાન બી જો હું કાલ ઉઠીને મારે ટીવી પર મૂકવું હોય તો ઇટ ઇઝ પ્રેઝન્ટેબલ. આઈ જસ્ટ નીડ ટુ ગેટ ઇટ અપ્રુવડ ફ્રોમ ધ સેન્સર બોર્ડ. પણ આજની તારીખે એ વસ્તુ કદાચ પોસિબલ ના થાય because there are too many filters and that filter is also not kept by a political party or a religious party or someone. It is by the government just so that people don't start fighting. ટીવી પર આવે, લોકો ઘરે જુએ છે. હવે કઈ સોસાયટીમાં વાગે છે, કોણ એના પર ઓબ્જેક્શન લઈ લે છે ને એ લોકો અંદર અંદર કે બંધ કરીએ, ટીવી ફોડ ડાલુંગા, પેલો ટીવી ફોડ નાખે. પછી એ લોકો એક સોંગ જે અમે બનાવ્યું તેના લીધે કોઈ ઘરમાં અંદર ઝઘડી અંદર જાય. બીજાના હેટ ચાલુ થઈ જાય. એ નથી બનવું એ રીઝન. અમારે તો લોકોને હસાવા છે. અમારે લવારી જેવું વસ્તુ વધારે કરવી છે. ના એ વસ્તુ સારી હતી ને. મને પણ અમને- લવારીમાં મારામારી કરી નાખી. હા, એ કરાય. ફેંટ છુટ્ટી ફેંટો મારીશું એકબીજા. ના, છૂટી નહીં, મારે હાથ રાખવા જ મારે. વસ્તુ એ છે કે વી ઓલ્સો હેવ અ લીગલ ટીમ. સો ઇફ યુ મેક અ કન્ટેન્ટ યુ શુડ હેવ સમવન હુ કેન ગીવ યુ અ લીગલ એડવાઇસ કે આ વસ્તુ અપલોડ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એમ દેટ ઇઝ કોલ્ડ ધ લીગલ એડવાઇસ. હવે લીગલ એડવાઇસ તમે અવોઇડ કરીને જો અપલોડ કરો, જો તમને તમારો એડવોકેટ કહે છે કે આઈ વિલ ટેક કેર ઓફ ઇટ, આની અંદર તારા પર કોઈ જ કેસ કે કશું જ નહીં થાય, દેન અપલોડ ઇટ. ઇફ હી ઓર શી ઇઝ સેઇંગ કે બ્રો આ ના નાખીશ, આની અંદર એટલે લાંબા થઈ જઈશું એમ વગર કામના, તું છૂટી જઈશ પણ 35 વર્ષે છૂટીશ, ત્યાં સુધી તારું આખું જીવન કદાચ કશે કટવાયેલું કે કોર્ટના ચક્કર કાપવામાં જાય. ઇફ તું જો એટલો જ આંદોલનકારી છે કે તને કઈ સમાજમાં ચેન્જ લાવવું છે, યુ આર ઓકે ટુ લાઈક યોર ફેમિલી ઇઝ ઓલ્સો ઓકે વિથ યુ સેક્રિફાઇસિંગ એવરીથિંગ એન્ડ ગોઈંગ ટુ ડુ સમ ચેન્જ, ધેન ગો ફોર ઇટ. તમે પોપ્યુલારિટી માટે જો એવું કરીને કંઈક કરો ને તો એ ખોટું છે. હું તમને 5 વર્ડ્સ આપીશ, બરાબર છે? એમાં તમારે જોક્સ મારવાના છે. ટ્રાફિક. મને ખબર નહીં પડતી અમદાવાદની અંદર એ લોજિક શું છે કે સિગ્નલ રેડ છે, આગળ બસ છે, વચ્ચે મારી ગાડી છે, મારી પાછળ એક એક્ટિવા પર માણસ છે જેની પેલી આમ સ્વર પેટી વગરની બકરી જે અવાજ કરતી હોય એવો હોર્ન મારીને એને શું ઉખાડી લેવો હોય છે એ હોર્ન મારીને? એના હોર્નથી લોકો ખસે કે એને ઉપર ઉડીને જવું હોય? એ શું લોજિક છે કે જેવું સિગ્નલ ગ્રીન થાય આ લોકો એક્સિલેટરની જગ્યાએ હોર્ન મારે છે યાર. મને હાઈવેના ટ્રાફિકનું સમજાતું નહીં. હાઈવે પર એક તો આમ સાપોલિયાની જેમ જ બધા નીકળતા હોય રેન્ડમલી, અને તેમાં પછી એક્સિડન્ટ બી થાય. અમુક એક્સિડન્ટના કારણ બહુ અઘરા હોય. એક વખત હું ગાડી લઈને જતો હતો, મેં સાઈડ પર પાટિયું વાંચ્યું, ત્યાં લખેલું હતું કે સાવધાની હટી દુર્ઘટના ઘટી, અને પછી તરત ઠોકાઈ ગયો. પોલીસવાળાએ પૂછ્યું ગાડી કેમ નહીં ઠોકાઈ? મેં કહ્યું પેલું પાટિયું વાંચવામાં જ્યારે સાવધાની હટી ને ત્યારે આ દુર્ઘટના ઘટી. ડોનાલ્ડ ટ્રમ્પ. ભાઈ નેપોટિઝમ વર્ક તો કરે છે. ટ્રમ્પના પપ્પાએ જે ટાવરો બાંધ્યા છે એમાં ટ્રમ્પ અત્યારે આટલું બધું કામ કરી રહ્યો છે. મને ખાલી સૌથી વધારે ચિંતા એના વીગવાળાની થાય છે, કારણ કે એ જે એની પરફેક્ટ પાથી જે પાડે છે એવરી ડે ઓરેન્જ વાળવાળી, એ માણસ બહુ ખતરનાક હતો, ના ચાલ્યું. મને હવે એમ થાય છે કે જો કાન કોચાઈને તમે પ્રેસિડેન્ટ બની શકો છો તો હું કાલે જ કાણું પડાવી દઉં. વાહ, ક્યાં ગમી ગયો શિવમ. મને એક વસ્તુ જે યુએસ ઇલેક્શન પર જોક છે, એક થોટ છે, ખાલી જોક નથી પણ એવું છે કે ત્યાં પેલા કમલાબેન ઇલેક્ટ થયા હતા ને, કમલા હેરિસ, તો અહીંયા એટલે આમ મણિનગરમાં છોકરીઓ ને છોકરાઓ ખુશ થઈ ગયેલા કે યસ લેડી પીએમ, યસ લેડી પીએમ. તો આપણે તો ઇન્દિરા ગાંધી થઈ ગયેલા એ વખતે ના કર્યું કે યસ વુમન પાવર. અરે કમલા હેરિસ થઈ ગઈ તો સાઉથમાં તો લોકો ગાણા થઈ ગયા, કમલ હસન થઈ ગયો. મેં સમજાવવું પડ્યું કે ભાઈ બે અલગ છે, તમે કમલા પર અટકી ના જાઓ, આગળ બી નામ છે કમલા ડેચ એટલે હસન નહીં, હેરિસ બી થાય. ટ્રેન્ડિંગ રીલ્સ લોકો જેટલું રીલ્સના ટ્રેન્ડને ફોલો કરે છે ને એટલું જો ટ્રાફિકના ટ્રેન્ડને ફોલો કરે ને કે રૂલ્સને ફોલો કરે ને તો આપણો દેશ આજે બહુ આગળ હોત. હા, જેટલી શિદ્દતથી એ લોકો ટ્રેન્ડ પાછળ પડે છે એટલું જો કદાચ એમના કરિયર પાછળ પડત
તો કદાચ આજે આપણું દેશ કઈ અલગ હોત. હમ મને એક ટ્રેન્ડિંગ રીલ્સમાં પેલી વસ્તુ નહીં સમજાતી, કઈ GRWM, ગેટ રેડી ગેટ રેડી વિથ મી. ઓહો કારણ કે એમાં મેં જોયું છે કે જેમ કે હવે આપણે બી જોક રીલ બનાવતા હોઈએ કે કઈ બી સ્ટેન્ડઅપની રીલ બનાવતા આપણે પરફોર્મ કરીએ પછી પતી જાય એટલે ફ્રી થઈ જઈએ. એવું જ આ લોકો કરતા હશે કે આમ બેગ લઈને હા એક રૂમ માંથી નીકળે, મમ્મી કે ક્યાં જાય તો કે કામ પર, આમ જઈને ડ્રેસિંગ રૂમ પર બેસી મેકઅપ કરે, ગેટ રેડી વિથ મી ફોર શોપિંગ હા એમ કરીને તૈયાર થાય અને પછી કામ પતી જાય એટલે શું કરે તો મમ્મી કે જ્યાં તારા કપડા બધા ગળી વાળી મૂકેલા, આખી તૈયાર થઈને છોકરો કે છોકરી ગળી વાળવા બેસતા. તો મને એ થોટ બહુ ફની લાગે કે ફૂલ 8-10 લેયર મેકઅપ કરીને એ ઘરનું બધું કામ કરતા. તને ખબર છે ગેટ રેડી વિથ મી માં મેજોરિટી છોકરીઓના જ વિડીયો કેમ હોય છે? કેમ? કારણ કે છોકરાઓ તો રાત્રે જીન્સ પહેરીને સૂતેલા હોય, ટી શર્ટ પહેરીને સૂતેલા, સવારે ગેટ રેડી વિથ મી માં શું આમ બ્લેન્કેટ કાઢ્યું, ત્યાં ખંજવાડ્યા, બ્રશ કરીને નીકળી ગયા, પતી ગયું. હા એટલે શોર્ટેસ્ટ વિડીયો બને એમ કે રીલ બી કહી દે કે સહેજ મોટા બનાવો ને સાહેબ, સહેજ. સહેજ. અમે 90 સેકન્ડ સુધી કેમ લાયા છે ખંજવાળવા માટે? તો એ લોકો કઈ સારું એમ કરીને નીરમાંથી મોડું ધોઈને ઓકે ચલો, હું તમને બે આપું છું લખેલી કહેવતો છે, તમારે બંને સમજાવવાની છે. બોલ્યા વગર સમજાવવાની છે. એકબીજાને એકબીજાને સમજાવવાની કે અચ્છા હા, તમે તો વાંચેલી હશે ને. તું પેલા કરે હું કરું? તારી મરજી. મારું લાંબુ ચાલશે ને, ખાલી કહી દઉં. That's what she said, but yeah. આ તો હું કરું. તમારા માટે તો ઈઝી છે દીપભાઈ. આને સમજવાનું આને છે ને, મારું સમજાવવાનું સહેલું જ છે. આ એને સાંભળ્યું જ નહીં હોય કોઈ દિવસ, મને ખબર છે. આ તે મને ખબર નહીં, તે તો સાંભળી હશે. આમ તો ઘરે બધા કહેવતોમાં જ વાત આ કરે છે. ડિક્શનરી પાસેથી આવ્યું છે આ. હા, માસીન છોકરા પાસેથી. હા ચાલ. દીપ, વૈદ્ય, એક્ટર, હીરો. મૂવીનું મારું એક કેરેક્ટરનું નામ છે. ઓકે, પંડ્યા. અચ્છા, હમણાં વાળું આવી રહ્યું લાલો. હા સરસ, મારા પાત્રને જે તમે આમ કરીને સમજાયું છે. લાલો પછી ચાહે, વશમાં કરે, પ્રેમ કરે, આત્મા, લોટો. હા, લોટો લોક્સ. હા, લાલો લોટો એવું છે. લાલો લોટો બેક ટુ બેક છે બંને શબ્દો. લાલો લોટો લઈને ગયો હગવા. હા, નથી ગયો પણ થઈ નથી ગયો. હા હા, લોટો, લાલો લોટો નથી લઈ ગયો હગવા. લાલો લોટો ભૂસી નાખો. પેલું મને આપી દેવાનું, તો હગવા વાળી આઈટમ હોય ને તો હું ફટ દઈને કહી દઉં. આરતી, ભગવાન. હા, ભગવાન, મંદિર. શુભ લાભ. હા, લાભ. લાભ, લોટો, લાલુ. હા, લાભ, લાલુ, લાલુ, લોટો. ઉપર હું લોટો બોલું, લાભ બોલું કે લાલુ બોલું કે લાલો બોલું? બોલ્યા વગર જ કર. લાલો. કેટલા વર્ડ નું છે એ કે ને પહેલા? છ વર્ડ નું છે. ઓકે, આમાં લાલો પાક્કો એક વર્ડ છે. કયા નંબરનો? પહેલો જ લાલો. ઓકે, બેસ્ટ. પછી લોટો કોઈ વર્ડ છે એની અંદર? કયો નથી? ઓકે, હું ઓર્ડરમાં છું. હા, લાલો, લાભ, જતું કરે, મગર, મગર, બે મગર. અચ્છા, ગર. લાલો, લાભ, ગર. હું ગેસ ખરાબ કરી રહ્યો છું. ના બરાબર.
આ બહુ અઘરો આપે. બરાબર કરી રહ્યા છે હા પણ હું ખરાબ નથી કરી રહ્યો. હું ડિપ્રેશન માં જતો હતો યાર. વારે ઘડીએ આમ 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 કર કર કરે છે. રિપીટ. લાલો લાભ, બીજો વર્ડ લાભ છે બરાબર. હા, લાલો લાભ ઘર કે ઘર, ઘર ઘર ઘર. લાલો લાભ ઘર લોટો નથી નહીં, નથી નહીં, નો 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 નોનું ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી નોનું નહીં, નથી, ના ના. એક મિનિટ. લાલો લોટો ઘર, સોરી, લાલો લાભ, લાલો લાલો લાભ ઘર લાલો લાભ ઘર લોટો ના હગ્યા. લાલો લાભ ઘર, લાલો લાભ ઘર લોટો ના હગ્યા કે ગયા, ગયા ગયા, જતા જતા રહ્યા. લાલો લાલો લાભ ઘર, લાલો લાભ ઘર લોટો ના ગયા, ગયા જયા જતા રહ્યા, ગયા. જ થી છે એ વર્ડ. અચ્છા, જમ્યા નહીં, જમ્યા તો નહીં, હગવાની વાત છે. જતા કર્યા. જ મા જ ગા જ બા જ લા જ મા જલા જતા જતા જકા. લોહી પીધું યાર ત્યાં તો યાર છેલ્લા વર્ડમાં. જશે એટલે એનું પાસ્ટ ટેન્સ કરું, પ્રેઝન્ટ ટેન્સ કરું, પાસ્ટ. ગયા જ પરથી છે નહીં તો જતા રહ્યા. જા જા છે પેલું. જ જા જી જી માં જા છે. જા જા ક જા ખ જા ગ ક ખ ગ ગ જા ઘ. મ છે પ ફ બ ભ મ માંથી કોઈ છે. ત થ દ ધ ન માંથી કોઈ છે. ય ર લ વ શ ય ય જાય. હા, લાલો લાભ ઘર, લાલો લાભ ઘર લોટો ના જાય. ત્રીજો વર્ડ લાલો લાભ ઘર. હા, મ ઘર, ગ ગ છે, ગ છે, ગ ગ મગર. હા, મગર પકડી રાખો. હા, બચકું ના બોલતા હારું. ઘર લોક કરું. હા, આગળનું અલગ છે પાછું. અચ્છા, લાલો લાભ અજગર ના. ટક ગર 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 સિંદૂર, ડબ્બી, વિમલ નહીં, વિમલ, વી વિગર, વી મ इंग्लिश पढ़ी की हिंदी. जुबा केसरी अजय देवगन. अजय. अच्छा, विमल. हाँ हाँ, विमल लॉक. 8 वी विगर वगर. ओ लालो लाभ वगर लोटे ना जाए. લાલો લાભ વગર લોટે ના થાય. હાય વાહ. ચલો ભાઈ, તારો વારો. એક હા 5 વર્ડ્સ. પહેલો મસ્ત ખાવાનું. ભાવે ભાવે ભાવે. થર્ડ વર્ડ હું
મેં હું તું તમે ક્લેપ પિક્ચર મૂવીઝ ઓડિયન્સ ધી એન્ડ ધ એન્ડ હિન્દી ગુજરાતી અંત સમાપ્ત ઇંગ્લિશ એન્ડ ડ ભાવે તે બિલાડી બચ્ચું ઉંદર હા રેટાટુઈ સ્ક્રીન પડદો રિમોટ ટોમ જેરી એન્ડ ઓ અને ભાવે ડેશ અને દીપ ભાઈબંધ દીપ વૈદ્ય અરે પેલું બે ભાવતું તું ને વૈદ્ય કીધું આમાં જીત્યું કોણ? મેં વહેલું સમજાવ્યું એટલે કે એ લેટ મને પડ્યો? ખબર હતી એટલે હા એમનું જે હતું ને સમજાવવાની રીત બહુ સોલિડ હતી. એમણે અલગ અલગ વેઝ ટ્રાય કર્યા. મેં એ જ કીધું આ કહેવત જ ના સાંભળ્યું તો હા, એ જ યાર. ભાઈ જોરદાર, તમારી જોડે વાતચીત કરીને ખરેખર બહુ જ મજા આવી અને પોતાના જેવું ફીલ થયું. બહુ જ મજા આવી અને આવી રીતે આપણે મળતા રહીએ, બરાબર છે. અને એક વાર એવું કરવું છે કે તમારી આખી ટીમ સાથે મળીને વાતચીત કરવી છે. એ કોમ્બિનેશન સેટ થવું અઘરું છે પણ પણ યાર, એ કદાચ નસીબે જોઈએ. લખ્યું હશે તો થશે જ. Try કરીશું. યા ડન.